એક જણો કાળી સવદેશ નથી ફૂલ થઈ ગયો. બોલો, કાળી સવદેશ નથી, બે કોથળી નાખી ગયો અને ઊભી બજારે નીકળ્યો છે કોઈ મરદ તે ગામના કે મહાણે વયો જા, આજ કાળી સવદેશ છે. એના ગામમાં ગઢવી સાહેબ ઝરખ્યું મહાન ડાકણ થાય ને ઓલું પી ગયેલું તો આપણે કાંઈ વાંધો છે અહીં હાલો. તે ગામના કેડે ચડાવી દીધો ને શમશાને વયો ગયો મહાણે. ન્યાય હોય ઓલી બાળવાની ખાટલી આવે કે ને એ જોઈ ગયું, આલે લે અહીંયા આવી સુવિધા થઈ ગઈ છે. વન વિભાગે હવે તો આપે ખાટલીમાંથી બેન બીડી ટેકાવી. બોલો, ત્યાં સુડેલ થઈ, સુડેલો 8.5 ફૂટ લાંબી, તરબૂચ જવડા જવડા ગાલ, ડુંગળીના દાણા જવડી જવડી આખ્યું, સેન્ટિંગના હરિયા જેવા વાળ, અવડા અવડા નખો અને દાંત તો તમે જોઈ લો. ઓહો હો, ખખડાટી બોલાવતી આવી. હા 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 હા. તો ઓલો બીડી પીતો હોય તો કે ખોટું બળ ન કરતા કાંઈ. ખાટલો ખાલી બેઠો છે, ઓલી કોઈ તમે બે બાબત અમે બેઠા. ડાકણને પરસીઓ વળી ગયો કે આ માણસી બીવે નહીં, માણસ શીવડું ફાટે એમ ફાટી જાય. ફરી વાર પાછો બોલ્યો, ઓલી વધારે બીવરાવ એ કે કીધું ને તમને ખોટી મહેનત ન કરો. તો પછી ઓલી બોલી તને બીક નથી લાગતી? નહીં, આપણા લગ્ન થઈ ગયેલા છે. લાજા તારી માં જોવા આવી હતી તને. અને ખરેખર હવે તમે જો હવે તો આ બધે ગામડામાં હવે જોવાનું ચાલુ થયું. પેલા જોઈને સગપણ નહોતું થતું ને, વડીલો સંબંધ કરતા. દરબાર સાહેબ વડીલો સંબંધ કરતા ફાઇનલ જોવા કોણ જાતું? એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. અમારે ઘૂઘાના લગ્ન છે ને સાહેબ, એટલે જોયું નહોતું. લગ્નમાં માંડવામાં લાજ કાઢેલી હોય એટલે કાંઈ એને મોઢું જોયેલું નહીં, પણ પરણીને આવ્યા, કોડી કડે રમી લીધા, પછી બિચારો ગાંગો છો ઘરના ક્યારે જોઈ લઉં. જ્યાં એકાંત મળ્યું તો આમ જેમ બકરું વાડામાં જાય એમ ગળી ગયો. ત્યાં તો ઓલી દીકરી બિચારી બેઠેલી, અને દીકરી આમ જ્યાં ઘૂંઘટ ઊંચો કર્યો અને ઘૂઘો ટક્કર લઈ ગયો. ઓય બાપા, ડુંગળીના દાણા જેવડું માથું, ડાળિયાના દાણા જેવી આંખ્યું, કાનકડિયા જેવા કાન, હું ભેગી કરો ને જે વાન થાય એવો વાન, આખું દાંત બે તપકે, સકરિયા જેવી આંગળીયું. ત્યાં તો ઓલો ભખ દિલ પડી ગયો. હોય બાપા, આને હાટું ડીજે વગાડ્યા આપણે. પડી ગયો. તો ઓલી બિચારી નવી નવી, એને એમ કે આ રોયાને વાય આવતી લાગે, તો એને ડુંગળી ભાંગીને હુંગાડી, પાણી સાટ્યું. 15 મિનિટે ઓલો ભાનમાં આવ્યો. એ ભાનમાં આવ્યો એટલે બેન બિચારી દીકરી એટલું માઇન્ડ બોલી કે હા આમ શું કરો, હજી પરણીને હું હાલી આવું. કાલે હેલ ભરીના ગામમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય છે, આમાં કોણ ભડનો દીકરો તારે હામી મીઠ માંડે એમ છે. અને રહી વાત લાજની, તારે લાજ કાઢવી તો મારી એકની કાઢજે, તો મારે જીવવા દેવો હોય તો. સાહેબ આને ન મળે રૂપ, ન મળે ગુણ. હરખાના લગ્ન છે ને સાહેબ, તો લગ્ન છે એટલે 15 દી તો હરે ફરે. એમાં જે સાહેબ જે આમ તમને કહું ને લગ્નનો લગ્ન છે મારા. હે એ લગ્નના જે 15 દી આટા મારતા હોય, અહીંયા આપણે જોઈએ દરિયા કાંઠે. હા, ઓલો વળી આગળ આવ્યો જાતે ને વાહે ઓલા ગુમ્મુક હાલ્યા આવતા હોય, ઓલો વળી થોડો થોડો થતો, જો જે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય. અરે નવા બે જણા પરણેલા દરિયા કાંઠે આટા મારતા હતા. એક જણો માકડું રમાડતો હતો, ઓલું વાંદરું આવે ને માકડું, એ રમાડતો હતો. ચલ જંબુરિયા ગલોટ લગા, તો ઓલો ગલોટ લગાવે. ચલ જંબુરિયા સાહેબ કો સલામ દો, તો ઓલો આમ આમ કરે. ચલ જંબુરિયા દોરડી પર ચલો, દોરી ઉપર હાલે. ચલ જંબુરિયા ઢોલ પર ચલો, તો આમ આમ દેડવતો જાય. જેમ કે એમ કરે, માણા કરતા સારું.
પછી તો ખેલ પૂરો થયો એટલે કોકે 10 રૂપિયા, કોઈ 20 રૂપિયા ફેંક્યા. એ બિચારો ઓલો રૂપિયા ભેગા કરીને ઓલો માકડો એ માથા ઉપર બેસી ગયેલો, અહીંયા માથું પકડી આમ ઓલી કોક ઓલો પૈસા ભેગા કરીને ગણતો હતો. એમાં ઓલા જે નવા નવા પરણેલા હતા ને એમાં ઓલો ભાઈ બોલ્યો કેટલું સરસ છે. તો ઓલા બેન બોલ્યા બહુ સરસ છે. આ નવા નવા પરણેલા હોય ને એ એમ કે ને બહુ સરસ છે એટલે લેવાઈ ગયું હોય. અને ભૂલથી એમ કીધું હોય ને કે આ તમારો કલર બહુ સારો, તો એ કલરના આપણે 4 જબા લઈ આવી. બોલો હવે આણે કીધું બહુ સરસ એટલે ઓલો તરત ગયો ઓલા માકડાવાળા પાસે. એ માકડાવાળા ભાઈ પાસે જઈને કીધું, હે ભઈલા, એ વડીલ, આ કેટલા માકડું લીધું? ઓલો ગણતો થયો હમણાં, એને હા હું જોવે. બીજી વાર તમને કહું ભાઈ કેટલામાં લીધું? તો ઓલો ગણતો હતો પૈસા. ત્રીજી વાર કીધું તમને કહું ભાઈ કેટલામાં લીધું? તો એને જવાબ જ ન આપ્યો. ત્યારે ઓલા બેન ખીજાઈને બોલ્યા કે ભાઈ ક્યારના તમારા ભાઈ પૂછે છે કેટલામાં લીધું, કયો ને. ત્યારે ભાઈ એટલું બોલ્યો કે હે બેન, મેં તમને ક્યારે પૂછ્યું? આ તમારું માકડું કેટલામાં આવ્યું લેવા દેવા વગરનું અહીંયા આવે મારી પાસે પૂછવા. જીવન જેના મીઠા હોય, દાંપત્ય જીવન એટલે શું? એકાબીજીના સ્વભાવને અનુકૂળથી જીવવું, આનું નામ દાંપત્ય જીવન. એટલે મેં કીધું ને પેલા કઈ જોવાનું નહોતું, વડીલો સંબંધ કરતા ફાઇનલ. પણ સાહેબ એક કહું ગેરંટી સાથે કે જે વડીલોએ સંબંધ કર્યા હતા ભલે જોવા નહોતા ગયા, પણ એનો અત્યાર સુધીનો રેકોર્ડ છે, એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો એમાં. અને આ જોઈન કર્યું એમાં ઘણા, કારણ કે હામાં બે છેતર્યા. જેથી જોવા જાય તેથી વાટા પ્લાસ્ટર કરીને ઐશ્વર્યા રાય જેવાથી બેઠા. હમણાં એક છોકરો ગામડામાં જોવા ગયો, કન્યા જોવા. દીકરી જોવા ગયા તો દીકરીને બાપાએ કીધું કે જો દીકરી રૂમમાં બેઠી છે, દીકરા જાઓ વાતચીત કરજો, બેટા જાઓ બેસો. ઓલી બિચારી ગામડાની ભોળી દીકરી, ઓલો છોકરો જેવો ઓરડામાં ગયો ને આમ તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ કે આવો ભાઈ આવો. ઓલો ઘબ દઈને બારો નીકળી ગયો. એને બાપા કે કા બેટા? તો હાલો બાપા નીકળી. કેમ? તો મારે એક બેન વધી ને તમારે એક દીકરી વધી. એક કન્યા જોવા ગયો ને એક છોકરો, તો કન્યા દીકરીના બાપાએ એવું કીધું કે ભાઈ અમારે તો કોઈ ગરીબ ઘરનો છોકરો ને ગરીબડો છોકરો હોય ને એ ન્યા દીકરી દેવી છે. તો ઓલો સોફામાં હેઠો બેસી ગયો કે આવો ગરીબ થાય, આવો તાજો નહીં, હાવ તાજો નહીં. અરે ખરેખર બહુ ઓલું. એક જોવા ગયો ને અમારો ભૂરો છે એ સાહેબ 35 કન્યા જોઈ આવેલો. 35 કન્યાઓ ભૂરાએ જોઈ, પણ ક્યાંય જોઈ ના આવે. એટલે અમે પૂછી ભૂરાને, કા ભૂરા કેટલે પહોંચ્યું? તમને કે 50% પહોંચ્યું હો, પાછો તોતડો 50% પહોંચ્યું. 50% એને એ કહેતો હતો ભૂરા તરફથી હા અને હામાવાળા તરફથી ના, એને 50% કહેતો. બોલો 50% પહોંચે છે ને થોડું લઈ જાય છે. એમાં એક દી લગ્નની સિઝન બરોબર ફાટી નીકળેલી, જ્યાં હોય ત્યાં ડીજે ઢોલ વાગે. એમાં ભૂરો કંટાળીને મારી પાસે આવ્યું. આવીને મને કે માયાભાઈ માના થવાય. હું કહું માણા જ છે ને, એમાં માણા થઈને તમને પેલા તલમ નથી લાગતી? કા આજ કેવા ઢોલ વાગે બધાયના. આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે કે મારા માથામાં કોક લાકલિયું માલે છે. એટલે મેં કીધું ભાઈ વાગે ના વાગવા દે ને. મને કે માયાભાઈ મારી આરે જે ભણતા એના છોતલાવ ભણને. મેં તો એમાં હું શું કરું? તારા કુટુંબને કે મારા કુટુંબનું નામ લેતા નહીં. હવે તો તમારી જેવા કોક આમાં ખાપ કેન જો મેલ આવે તો. અરે મેં તારા કાકા ને કે માલા તાતાનું તેતા જ નહીં. માયાભાઈ માલા તાતાનું બોલતા નહીં નામ, નહીં તો થલે થલી થાય. પણ એમાં ખીજા હું કે મને કે ખીજાય નહીં તો હું તલે માલું જોવા મોકલો ને એનું તલીને વહી આવ્યો તો તાતો તેવાય દુશ્મન તેવાય. અરે મેં કીધું તો તારા બાને કે માલા બાનું નામ લેતા નહીં, કુટુંબનું નામ નહીં. માલું કુટુંબ ભેગું થાય ને મારા ગ્રીન મેરેજ કરવાના. હું કહું ગ્રીન મેરેજ હું લીલ આવો હોશિયાર. અરે મેં કીધું ન હોય ભૂરા, માને કેટલો હરખ હોય. વાત સાચી માયાભાઈ, હું જે કન્યા જોઈને આવ્યો ને મારી માએ ગહીન ના પાલે. ફોટો દેખાડું આ કન્યા જોઈ તો મારા માં ગહીન ના પાલે. આ તો નહીં જ,
આવી બાઈ માલા તેલે નહીં. હું તો એક કામ કર, તાર બા જેવી બોલકી હોય, તાર બા જેવી નમણી હોય, તાર બા જેવો વાન હોય એવી પસંદ કરી. મને કે તો મારા બાપા ના પાલે કે મેં જે તલ્યું તો તું તલતો જ નહીં. તો મેં કીધું ભૂરી હવે હું તો શું કરું. માયાભાઈ પછી આમ જો તમે બધે ફલતા હોવ યાર, એટલું ન તલી એક ડાયલે વલગાલો તો તમને આમ જો પૂન થાય હો. નહીં ચાલ આ તમને કહું, જીવ માલો જોખમમાં પેલ્યો છે. ગળગળો થામા. મેં કીધું ઉભર તાર કાકાને બોલાવું. માલા તાતાને તમે બોલાવી, તમે બે સમજો, માલે હામું નહીં હો. એને મેં કાકાને બોલાવ્યા. મેં કે આપણે કુટુંબને જ બોલાવવું પડે ને. મેં કાકાને ફોન કર્યો કે આવો વાડીએ. મારી વાડી આવ્યા. એનો કાકો જા ભૂરાને જોઈ ગયો તો એની હામો ખીજાડો, આ હું અહીંયા બેઠો. મેં કીધું ભાઈ એની હાટું જ બોલાવ્યો, શાંતિ હો. તો ભૂલો બેઠો બેઠ કે જોયો તાતાના વલ જોવો, તમારા કિલે આવું કરે તો માલી થેલે તેટલું તો ઈ તીલે બબે લાફા માલે. આપણે આદુ કોઈ આવવા વાળું નહીં એટલે ને. મેં કહ્યું ભૂરા મૂકીને વાત. મેં કીધું ભાઈ ભૂરાનું કાંઈક કરો. મને કે માયાભાઈ 5 જગ્યાએ તો હું હારે ગયો. એને મેં ઘસીને ના પાડી કે તારે કઈ બોલવાનું નહીં, અમે વાતું કરશું. તા ભૂલો હું કે માલો સંબંધ તલવાનો માલે નહીં બોલવાનું. મને કોઈક મૂંગો ન સમજે કે ભાઈ તું બોલ એમાં જ બગડે, હું બોલું એમાં આવું થાય. હા કેમ કે તોતલો છો. હવે તોતલો કીધો ને ભૂરિયાને મગજ ગયો. એને કાકાને કે તોતલો છો એટલે મારો સંબંધ નથી થતો. તોતલો નહીં, તમારા કુટુંબનો છોતલો છો એટલે નથી થતો. બાકી તોતલો હોત અંબાણીનો તો ગમે ત્યાં દારે વળગી ગયો. કેટલો ધાતો છે તોય લઈ થઈ ગયા. અને તમે પંખા વગરની સાયકલો લઈને આતા માલો, તમારા ગલમાં ઊંધીલા ગલા પા ખાઈ જાય, પાછા વાયલાય ચલો તો. મેં પાછું કીધું ભૂરે હવે મૂકીને બધું. હું માયાભાઈ આવી દીધો 45 વરસ ત્યાં. માયાભાઈ કાલ જા ભલે કાલ જા, વાતું થાય. હા નિહાકા નાખતી ચઈએ. મેં ભૂરા હું વાત કરું. મેં કહ્યું વડીલ આપણે કામ કરીએ, એવું હોય ને કહો ને હું વાત કરું, હું સાથે આવું. મને કે માયાભાઈ એમ તો એક જગ્યાએથી 2 વાર ફોન આવ્યો કે જોઈ જાઓ. સામેથી કહે છે એ લોકો. હું કહું તો હાલો ને આપણે જઈએ, હું હારે આવું. તા ભૂરો શું કે તો હોય હો થતા થઈ જાય, તમે હાલે આવો તો પૂલું થઈ જાય, તો આપણું પાતું. મેં કીધું ભૂરા તાર કાકા કહે સાચું, તારે બોલવાનું નહીં, બોલશું મેં. છતાં તારે બોલવું હોય તો તારે અંગ્રેજી બોલવાનું. અંગ્રેજીમાં તોતળાપણું ન આવે. મને કે અમારી હાથ પેઢીમાં કોઈ બોલ્યું છે અંગ્રેજી? હું તને શીખવાડી દઈ. બલાબલ છે નહીં, ઓકે, બહુ તલત નહીં, ગુડ. હા પડવી ત્યાં યસ, ના પડવી ત્યાં નો. મને તો એ એટલું તો આવલે જ ને. અને અમે ગયા હારે હો. જે ગામમાં ગયા તો ગામ વંડીએ સીડ્યું. માયાભાઈ આવ્યા, જોવા આવ્યા. મેં કીધું ભાઈ આનું જોવા ગયા હતા. તો એ દીકરીના બાપાએ હામાં આવ્યા, પધારો. બેઠા અમે. ને મેં ભૂરિયાને કીધું ભૂરિયા શેલી ટ્રાય હો, આ વખતે ચૂક્યો એટલે હવે ગિરનારમાં મળશું આપણે શિવરાત્રિ કે મેલે में. પરિક્રમા તો પૂરા હુआ. તે ભૂરા નહીં ચૂક, શેલી ટ્રાય છે. અમે ત્યાં બેઠા ત્યાં દીકરી પાણી લઈને આવી એમ ટ્રેમાં. તો ભૂરિયો ગ્લાસ લઈને મને કોણી મળ્યો મારવા. મને કે પાકું. મેં તારી માં કામ વાળી છે, હું પાકું. ધીરો રહે ને હવે દીકરો પાણી પીને મને કાનમાં કહે થેતા ને આવ્યો, બોલો બેલ થેતા ને આવ્યો. મેં કીધું કા જેના તામવાળા આવા લૂપાલા હોય તો મૂળ મુદ્દો તેટલો લૂપાલો હોય છે. મોઢું લાપસી પીડ્યું ખાવા. મેં કીધું તો હવે આગળ ખબર પડે બટા. પછી તો દીકરીને બાપાએ વાત કરે, માયાભાઈ મજામાં? મેં કીધું હા. પછી એને ભૂરાને પૂછ્યું કે રસ્તે કઈ તકલીફ નથી પડી ને પહેલા? કે ના. કેમ છે અમારું મકાન? ગુડ. તમારો પરિવાર બધા ઓકે? ચા પાણી પીશો? યસ. એટલું કીધું તો હામાવાળા ગોથું ખાઈ ગયા. ક્યાં બાત હે? પૂછી એનો જવાબ નહીં, અંગ્રેજી સિવા કા નહીં. અને એમાં માયાભાઈનો મિત્ર લાવો આપણી ભૂરીને. અને ભૂરી આવી ભાઈ સાની કીટલી લઈને, ઓલી રજવાડી કીટલી આપણે આવે ને એ પ્રસંગમાં માણા લઈ આવે સગાવાલા, મોટું હોય ને. અમુક બહેનો છે ને અંદર બહાર કેટલીને ધોવે પણ આ મોઢાને ન ધોવે.
કાં તો એને અંદર કાથીની દોરી નાખીને આમ ઘસી નાખવું જોઈએ, અથવા તો ગરમ પાણી ભરીને 1-2 વાર આમ કાઢી નાખવું જોઈએ, પણ એ કાંઈ ન કરે. અમુકને ઘરે ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું સાહેબ જોઈએ ને તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ ભર્યું એમ. કેટલી હાથમાં, એક હાથમાં રકાબીનો ખડકલો અને એક હોય 40 કિલો. તમામ અભરાય વાસણ ખખડે અને જાણે આફ્રિકામાં કોઈ ભૂલું પીડ્યું હોય એવું. આખું દાંત બે તપકે. મેં જો ભૂરા હવે બા આવ્યા. તા ભૂરો બેઠો બેઠો કે ભાગું તો માલી ભમતા લાદે. હું કહું તું ક્યાં સગાળજાનું સોરું છો? મને કે માયાભાઈ રામદેવ બાબાનો આ ભલપુલ ઉપયોગ તલવાનો થાય અને બ્યુટી પાર્લરનો ઉપયોગ તલવાનો થાય, બાકી ભગાય નહીં. અમે સીધી ભૂરાને રકાબ્યા. આપણે સાહેબ વિવેક કરીએ ને બધાને, ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો. એ વિવેક નથી. આ નાળસામ હોય ભાઈમાં પહેલા વયું જાય એમ. એ વિવેક નથી કાંઈ. અમે સીધી ભૂરાને રકાબી પકડાવી. હવે ભૂરાને ચા આપે એટલે સીધી કીડી આવી. હવે કીડી આવી એટલે ભૂરો આમ આંગળી નાખે, ચા ગરમ તો કીડી તળિયે વહી જાય. તે ભૂરો આમ કરે. એ કાકાને લખણ. તે કાકાને છે બાર દીકરો અહીંયા સતું કરી શકાય. એટલે કાકે મારી કોણી કે પી લઈને હું આમ કરસ. હવે અમે ઓલું અંગ્રેજી તો શીખવાડ્યું નહોતું, ચાની અંદર કીડી. એટલે ભૂરો બિચારો આમ કરે. એટલે કાકો કે હજી જોવે, હજી ચા જોવે, નથી પીવી. ત્રીજી વાર હું કીધું તને કાકો કીધું હું નો દીકરો હું થા મોટા મળી બહેને ભણવાનું કીધું ને ઓલા 1.5 કલાક થા ડમડમો સડેલો ને ભૂરો ભેહો. એ તાલીમાં તીલી ત્યાં તીલી વાલી તા પીવાય? તા કન્યા બોલી તીલી નથી, તાની ભૂતી તે. તા કન્યાની માં બોલી જોતું તું એવું ધલી ગયું લ્યો, જોતું એવું જડી જાહે મારા બાપ. પણ કે આપણું ગુજરાત એવું છે ને સાહેબ, એને રૂપ ને ગુણ બેય મળ્યા. અમુક રાજ્યોને રૂપ મળ્યા તો ગુણ ન મળ્યા. આપણે હવે આપણે આ પરીક્ષા દઈ ને તો હવે ટકાવારી આવી. નહીંતર પહેલા નાના હતા એટલે મને યાદ છે એમાં ગુણ લખવામાં આવતા કે તમારા છોકરાને કેટલા ગુણ મળ્યા. મને લગભગ ગુણ 32 મળતા હતા અને 3 ગુણ મારા સાહેબ નાખતા. એક છોકરો હજી એક પેપરની પરીક્ષા હતી તો સાહેબ એમાં 90 માર્ક આવેલા છોકરાને, 90. અને એના બાપાને ખબર જ હોય. બાપાએ ધબધબાટી બોલાવી, મીંડું તે પાછળથી કરેલું, શૂન્ય તે લગાડેલી છે, સાચું બોલ. બોલો છોકરો રડતો જાય, નહીં પપ્પા મેં શૂન્ય નથી લગાડી, નહીં પપ્પા મેં શૂન્ય નથી લગાડી, નહીં તે શૂન્ય લગાડી, બોલ. મારીને થાકી ગયા ત્યારે છોકરો બોલ્યો, શૂન્ય નથી લગાડી પપ્પા, 9 લગાડ્યો. ખરેખર અમુક તો ઉપરથી ખીજાવા જાય. એક છોકરાનું પરિણામ એટલે પપ્પાને ખબર હતી કે આજ પરિણામ છે એટલે ઓફિસેલી વહેલા આવી આવ્યા. એટલે છોકરો માર્કશીટલી નાટા મારતો હતો. અત્યારે જ્યાં ઓનલાઈન જે જાય એવું નહીં, માર્કશીટ મળતું ત્યારે. એ છોકરો માર્કશીટલી નાટા મારતો હતો, પપ્પાએ ખેંચી લીધો. અને આમ જ્યાં માર્કશીટમાં નજર કરી તો ગુજરાતીમાં 37, ગણિતમાં 35, 40ની બહાર એક માર્ક નહીં. અને નીચે આચાર્ય ભાસ્કર ભટ્ટ એની સહી. અને પપ્પા ખીજાણા કે આ ભાસ્કરભાઈ હજી જીવે? તારા બાપ આની પાસે અમી ભણતા, પૂજ્ય અમે કેટલા હોશિયાર હતા. આ તારા એટલા ટ્યુશનના ખર્ચા, તારા યુનિફોર્મના ખર્ચા, સ્કૂલની ફી, અને 38% લાવ્યો પૂજ્ય ભાસ્કરભાઈ ને. શું હમણાં રખડો છો? છોકરાને મારે ને છોકરો દાંત કાઢે. દાંત શું કાઢે મૂર્ખા? ત્યારે છોકરા કીધું પપ્પા ઉપર તો નામ વાસો. ભાસ્કરભાઈ તો કીધું ના ગુજરી ગયા, હાથ તમારું જ છે. હા મને જૂના ટકમાલી જીડ્યું, મારું તો એ 95%નું દફતરમાં પડ્યું. તા તો પપ્પા ઢીલા પડી ગયા. જે વસ્તુ જા પડી અહીંયા રહેવા દેવાની, ખાખા ખોળા નહીં કરવાના. લે હવે પૈડીના છોકરા પાછા પાડે પછી તો હેઠો બે. પણ
જ્યાં ગુણ હોય ત્યાં રૂપ ન હોય ને રૂપ ને ગુણ બે ભેગા થતા હોય ત્યારે માની લેજો કે મુરલીધર મહારાજની કૃપા છે, ભગવાન સોમનાથની કૃપા છે, ભગવતી કુળદેવીની કૃપા છે. પણ બીજી વાત, રૂપ ન હોય તો ચાલશે, ગુણ હોવા જોવે. સાહેબ આપ બેઠા એટલે એક નાની એક વાત યાદ આવી. એક રાજા, રાત્રિનો સમય છે, 2-3 મહેમાનો છે, સરસ મજાનું નૃત્ય ચાલે છે અને નૃત્ય કરનાર દીકરી નૃત્ય કરતા કરતા રાજા સામું જોયું. રાજા અતિ કદરૂપા હતા. એ કદરૂપા રાજા સામું જોઈને સહેજ નૃત્યાંગનાએ સહેજ એનું મોઢું મરકાવી લીધું, હસાઈ ગયું કે ઓહો આવડા મોટા રાજાને કહેવાય. પણ હાસ્યમાં મર્મ હતો. હસતા હસાઈ ગયું પણ અંદર ધાસકો પડી ગયો કે ઓહો મહારાજાને સામે મારે હસાણું, હું એક નૃત્યાંગના, આજ મારી ખેર નથી. સાહેબ નૃત્ય પૂરું થયું, અડધી રાતનો મજૂર ભાગ્યો. મહારાજાએ કીધું છે કોઈ હાજર? કે હા. નૃત્યાંગનાને બોલાવો. નૃત્યાંગના એના કક્ષમાં હતી, દરવાજે ટકોર્યા થયા, આપને મહારાજા બોલાવે છે. અને ફાળ પડી કે હાય હાય હું જે કહેતી હતી એવું જ થયું છે, આજ મારી સલામતી નથી. પણ કહેવા ગયો, જેવા એ મહારાજાના કક્ષમાં પ્રવેશ કરે છે અને મહારાજાના મોઢામાંથી શબ્દ નીકળ્યો, આવ બેટા, આવ દીકરી. આ એક શબ્દ એ દીકરીને કાળજે ટાઢક કરી નાખી. ખમા બાપુને, ખમા ઘણી ખમા બાપુ. બોલાવાનું કારણ? બેટા બીજું કાંઈ કારણ નહીં, પણ તું સરસ નૃત્ય કરતી હતી, તારી સાધના છે બેટા, પણ તે મારી સામે હસી કેમ? બાપુ માફ કરજો. ના બેટા તું નિર્ભય છો, મેં તને દીકરી કીધી છે, તું નિર્ભય છો. હસવાનું કારણ કે એ દીકરા બેહી જા ભાઈ, બેહી જા, એમાં બેહી જા, શાંતિથી બેહી જા ભાઈ. અમે તારી જવડા એક દી હચા પણ હા આમ ન કરતા. હા મૂળ વાત ધ્યાન આપજો, જ્યાં વાતના પ્રાણ આવ્યા. એલા પોલીસ નું તો માઇન ના કાંઈ નથી હોય, તો અમે મજાક કરીએ છીએ. તમે ઉપરથી શું કામ જો, હું અવડો મોટો અહીંયા મારે સામું જોવો ને તો એનું પેમેન્ટ ન હોય 7 લાખ. એટલે અહીંથી નથી લેવાનો પાછો. અને આપણે નક્કી જે વસ્તુ ના પાડો ને એ સમાજ કરે. બોલો કાલ ઓલી બાજુ હિરણના પુલની ઓલી બાજુનો આપણો જૂનો પુલ છે ને, ત્યાં બોર્ડ મારી આવજો કે આ પુલ નીચે કોઈ જોવું નહીં. કોડીનાર સુધીના જોવા આવશે. 100 કિલોમીટર ક્યાંય લ્યો. હા મોડી વાત કહું સાહેબ, વાતમાં ધ્યાન આપજો ભાઈ. એ અહીંયા ને અહીંયા છે અને એની હાટું મેળો નથી. આ મોડી વાત કહું સાહેબ, આપ જા પ્રાણ દીકરી તું નિર્ભય છો, સાંભળજો. હા બાપુ. તો કહું બાપુ કે હા બેટા કે. મને એટલો હસવું આવ્યું કે આપ અવડા મોટા રાજા અને કેટલા કદરૂપા. ત્યારે મહારાજા બોલ્યા, દીકરી તારી મારી ઉંમરમાં જાજો ફરક નથી, પણ સાંભળ બેન, તારો જ્યારે જન્મ થવાનો હતો ને મારો જન્મ થવાનો હતો, પૃથ્વી પર આવવાનો હતું, ત્યારે એક બાજુ રૂપનો ઢગલો પીડ્યો હતો ને એક બાજુ ગુણનો ઢગલો પીડ્યો હતો. મને કીધું પસંદ કરી લે, તો તે રૂપનો ઢગલો પસંદ કર્યો, મેં ગુણનો ઢગલો પસંદ કર્યો. કહેવાનો અર્થ રૂપ અને ગુણ એ બે આપણને મળી જાય એવી ભૂમિ છે આ ગરવી ગુજરાત. આ રૂપ વેચવાનું સાહેબ કાશ્મીરથી ચાલુ કર્યું ભગવાને. કાશ્મીરના માણસો રૂપાળા બહુ નાય નહીં, ઠંડી ખરી ને. એ રૂપ દેતા 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 દક્ષિણમાં પહોંચી ગયા હતા. અયો રામા સ્વામી, કલર જાય તો પૈસા પાછા. હવે પાછું દક્ષિણ ધાર્મિક બહુ સાહેબ, સંસ્કૃત એનું એટલું સરસ. ત્યાંનું તમે જો, કોઈ દીકરી દીકરા કે કોઈ બેન તિલક કર્યા વગર સવારમાં બહાર ના નીકળે, પૂજા પાઠ કર્યા વગર બહાર ના નીકળે. એટલે ભગવાનની નજીક વધારે, એટલે ભગવાનને ઠપકો આપ્યો, અયો રામા સ્વામી હમને તુમારા ભજન કિયા, તુમને હમકો કાલા કિયા. ભગવાન કે ભાઈ ભૂલ થઈ, પણ ગુણ દેવાનું ન્યાલી ચાલુ કરી.
બસ ગુણ દેવાનું ન્યાલી ચાલુ કર્યું, ગુણ દેતા દેતા પંજાબ પગ્યા તો એ ખાલી થઈ ગયું છે. તમે જોજો જાજા આઈપીએસ ને આઈએસ આપણા દક્ષિણના છે વધારે. હવે તો આપણા ગુજરાતમાં ખૂબ આપ જેવા મહાપુરુષો છે, પણ ગુજરાતને ફાયદો શું છે ખબર? રૂપ દેતા દેતા વશમાં આવ્યું ને ગુણ દેતા દેતા વચ્ચે આવ્યું. રૂપ અને ગુણ બેયનો ભંડારો હોય ને તે આપણી ગરવી ગુજરાત છે. એટલે આ ગીત મને બહુ ગમે છે. અતિ રૂડી ઓલી બગલા કેરી પાંખજો, પણ કોયલ બોલે જગ રીજે રૂપથી ગુણવાલા. આપણું આ નવું વર્ષ છે ને, આજે આ દેવ દિવાળી કયો કે કાર્તકી પૂર્ણિમા કયો, આજે વર્ષના 15 દિવસ પૂરા થયા. પણ આપણું નવું પર્વ દિવાળી એ 12ને દી, આસો મહિનાની 12ને દિવસે પર્વ ચાલુ થાય. મેં પહેલા કીધું ને એ રીતે, જે મેં બ્રહ્મા વિષ્ણુ મહેશે મૂક્યું હતું ન્યાલી આ વાત પછી ચાલુ કરું છું સાહેબ. હા, વરહને જોડી દેવું પડે ને. 12ને દી આપણો પર્વ ચાલુ થાય, અને આપણે વાક બારસ કહીએ, પોડા બારસ, વાક બારસ. વાક બારસ એટલે વાક્ય શબ્દ. તે દિવસે સરસ્વતીની ઉપાસના કરવાની હોય, આપણી પરંપરા છે. તે દિવસે કહેવાનું કે હે માં સરસ્વતી, અમારા પરિવારમાં, અમારા ઘરમાં, અમારા દેશમાં, અમારા રાષ્ટ્રમાં અમારી વાણી પવિત્ર કર, મીઠી કર. બહુ એક સરસ વાત છે. એવાનું વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. અમારે તમને વધારે અનુભવ સાહેબ થતા હોય અધિકારીઓ. અમુકને રોડે ઉભા રાખો તો આપણને કે ઓળખો તો બારો શું કામ નીકળ્યો, પણ એમ અમારે પેલા, હવે તો ઠીક છે, પેલા ગાડી હાંકતા તેવું થાય ને, એટલે અમે પ્રોગ્રામમાં જ બેઠેલા ને એક ભાઈ આવી રીતે કંઈક કરતો હતો એટલે અમે વાહે લઈ ગયા. ભરતપુરી બરોબર ને, ખાપેટ ગામ યાદ છે ગામનું નામ. એટલે વાંચે ને અમે જે કેવું, પછી તો ડાયો થઈને બેસી ગયો. મને એટલું જ પૂછ્યું, કોઈએ ભાડ્યું નથી ને? નહીં, કોઈએ નહીં, આપણે બે સિવાય કોઈ. તો વાંધો નહીં, તો વાંધો નહીં. પછી મને કીધું કે મને ઓળખો. મેં નહીં, આપણે ઓળખાણ હાટું ભેગા નહોતા થયા. અમારે જે પ્રોગ્રામ દુહા ગાવાથી ગાઈ લીધા. પાછો બેઠો બેઠો કે દુહા ગાય પણ સંદ બહુ લાંબો પડ્યો. ખરેખર અમુક માણા જ ગજબો. પણ 12ને દિવસે માં સરસ્વતીની ઉપાસના, અને જેના ઘરમાં મીઠી વાણી થઈ જાય. કોયલ શું બોલે છે સાહેબ, આપણને શબ્દ એનો નથી સમજાતો, પણ મીઠું લાગે. હું બોલે એ ખબર નથી, બોલો હું બોલે એ ખબર નથી, છતાં મીઠું લાગે. આપણને શું ખબર, દેતી હોય આપણે બબે કટકા. આંબા હેઠે ખાટલો નાખીને હોઈ તો ન્યા કું કહેતી કે અહીંયા મર્યો, સમજાતું નથી છતાં મીઠું લાગે છે. શું કામ? એના કંઠમાં મીઠાશ છે. મોર શું બોલે છે સમજાતું નથી, પણ એનો ટોકો મીઠો લાગે. અરે ઘોડિયામાં ઘૂઘવાટા કરતું બાળક શું કહે છે. અને સાહેબ આપણી માવુની વાત તો જુઓ, માફ કરજો વચ્ચે વાત લઈ લો. જ્યાં સુધી બાળક બોલતા ન શીખે ત્યાં સુધીમાં રોણું એની માં ઓળખી જાય કે બાળક શું કામ રડે છે. રડવા મળે ને કે લાવો એનું પેટ ખાલી થયું લાગે, લાવો હવે એને નીંદર ચડી લાગે. માને ખબર પડી જાય કે આ બાળક શેના માટે રડે છે, તો આપણી માને ખબર પડી જાય કે આ બાળક શું કામ રડે છે. તો મંદિરમાં બેઠો એને ખબર ન પડી જાય કે આ શું કામ રડે છે સાહેબ. માં મોગલને ન ખબર પડી જાય એના મંદિર પાસે બેહીને આંખમાંથી આંગળું નીકળે તો કે મારું બાળક શું કામ રડે છે. માં આશાપુરાને ન ખબર પડે એવું કહો તમે? તમારી આંખમાં જળજળિયું આવે તો એને ખબર પડી જાય. તો માને ખબર, મને હમણાં મને યાદ આવે એટલે કે માને ખબર પડી જાય, લાવો એને રમવું છે, લાવો એને સૂવું છે, લાવો એ ભૂખ્યું થયું છે. એક બાળકનું રોણું માં ઓળખી જાય છે, કારણ કે રોણાની મીઠાશ છે. એટલે 12ને દિવસે સરસ્વતીની ઉપાસના. તો જે ઘરમાં ભાષા મીઠી થઈ જાય એટલે ધનતેરસ આવ્યા વગર ન રહે. બીજે જ દી ધનતેરસ, બોલો. તે દિવસે મહાલક્ષ્મીની ઉપાસના, અને પછી એમાં જો લક્ષ્મી આવે એટલે થોડીક કાળી ચૌદશ આવે. સાહેબ બે ભાઈઓ હાવ નરાતાર હોય, લોટ બાંધે એવું ઘીરે કોઈ ન હોય, એક તાપ કરતો હોય બીજો ફૂકું મારતો હોય, એક જ ઝૂંપડું હોય, 1 વીઘો જમીન ન હોય. હવે નોખા થવાની વાત આવે આમાં? નોખા થાય તો સુલો કોણ હતું કે
પણ કાંઈક થાય છે ત્યારે કાળી ચૌદશ આવે છે. તો કાળી ચૌદશને દિવસે મહાકાલીની ઉપાસના, જો આ ત્રણેય દેવીની પાસે ઉપાસના હોય, મહાકાલની ઉપાસના. તે દિવસે મહાકાલી માની પાસે પ્રાર્થના એટલી કરવાની કે હે માં, અમારા કુટુંબમાં કકળાટ કાઢ નાખ, અમને શક્તિ દે. આપણે અળસ કાઢવા જાય, ખબર ને, ગામડાના માતાઓ, આપણે સિટીમાં ઘણા કોક જાય, હવે નથી જતા, નહીં તો ઓલું માટલું વગાડતા વગાડતા અળસ કાઢવા જતા અને વળતા તાહળી વગાડતા અને ગણગણતા જાય, ગઈ અળસ ને આવી લક્ષ્મી, ગઈ અળસ ને આવી લક્ષ્મી. એકવાર તો ગમેનું એવું, એક બેન અવડી મોટી માયણ લઈને નીકળ્યા, થોડુંક કરજો, મોટી માયણ હો, દેરાણી જેઠાણીએ ટેકા આપેલા અને સમૂહમાં ગાતા જાય, ગઈ અળસ ને આવી લક્ષ્મી. કોકે કીધું ક્યાં જાવ? તા કે અળસ કાઢવા. અંદર ડોકાણા હતા, હા હું બેઠા હતા. ઓહો, પરણીને ઘેરે ગયો અને 15 દી થયેલા ગુગાને, અને 15મે દિવસે ફોન કર્યો એની સાસુને, હેલો મોમ. હવે તો સાસુ નહીં મમ્મી કહે છે બધા, આપણે કોઈ વાંધો નથી, પણ કહેવાય નહીં એમ, મમ્મી નો કહેવાય. હા, દીકરીના માવતરને અદ્ભુત સન્માન આપજો. શું કામ? એણે કોઈ વ્યક્તિને તમારા ઘરે નથી મોકલી, પોતાનું કાળજું કાઢીને મોકલ્યું છે. ભલામાના દીકરી પાત્ર જુદું છે, એને આદર આપો, પણ કઈ મમ્મી નો કહેવાય, શબ્દ બ્રહ્મ છે. મમ્મી કહો તો ઘરે આવી શું થાય? બેન થાય, શબ્દની તાકાત છે. એટલે આ તો ઘૂઘ બિચારો ફોન કર્યો, હાલો મમ્મી, મોમ પાંભરી ગયો બીજો. તા તો સાસુ, કુમાર પ્લીઝ કંટ્રોલ, કુમાર પ્લીઝ કંટ્રોલ, પાણી પી લો કુમાર, સ્પષ્ટ નહીં બોલો તો મને ખબર કેમ પડશે તમે શું કહેવા માંગો છો? પ્લીઝ કુમાર, મારા સમ છે. તા તો કુમાર, પ્લીઝ કુમાર પ્લીઝ. કુમાર સ્વચ્છ થયા. બોલો કુમાર, હવે હું છે કયો? મમ્મી, હું 15 દિવસ પહેલા ત્યાં ભણવા આવ્યો કે નહીં, 15 દિવસ જ થયા ને, કા તમે મને કેટલા બધા અમને હાચવેલા. એમને ખબર નહોતી તમે એટલા બધા હું કામ હાચવો એમને. એમાં મમ્મી, વળાવતી વખતે તમે કેટલા બધા અમને વળાવતી વખતે, અમે જ્યારે જાન વિદાય લીધી, તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ, હું ગાડીમાં બેસી ગયો, બારીનો કાચ તો ખુલ્લો હતો, અને તમે જ્યારે બે કોણી બારીએ ઠેરાવીને પછી તમે મારા માથા ઉપર હાથ ફેરવતા હતા. ખરેખર મોમ, મને એ નહોતી ખબર કે આ છે બોમ્બ. તમે જે મારા માથા ઉપર હાથ ફેરીને કહેતા હતા, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, જે રડતા રડતા મમ્મી બોલતા હતા ને તમે, ત્યારે હું એમ સમજતો હતો કે તમે તમારી દીકરીની ભલામણ કરો છો કે કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. 15 દી પછી આજ મને ખબર પડી, તમે મને કહેતા હતા કુમાર તમારું ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું ત્યાં આવે. એની વાતું નો રહી દોસ્ત, હે કે અતિ રૂડી ઉકાય એક સુડાના ફૂલ જો અતિ રૂડા. મજર ભાગેલો સાવરકુંડલાની વચ્ચે નાવલીની
સાહેબ અમુક વાતો એવી છે કે બારવટિયાને વખાણવો કે રાજાને વખાણવા. બારવટું ભાવનગર મહારાજ સામે પાકા જોગીદાસ ખુમાણના દીકરા બા સાહેબ એ પાછા ભાવનગર રહીને. એટલું નહીં, એકવાર નાની બા સાહેબ ભાવનગર મહારાણી દડવા યાત્રાએ નીકળ્યા અને એમાં રગડા નામના માણસે જોગીદાસ ખુમાણને કીધું કે દરબાર મોકો છે આજ આકડે મદ ને માખ્યું વગરનું છે. કે રગડા વાત શું છે? કે બાપુ વાત એ છે ખાલી 20 ઘોડા હારે છે અને નાની બા ભાવનગર થી નીકળ્યા છે અને દડવા દર્શને જાય છે. એના ખોળામાં 2 કુંવર એના રમે છે અને 2 કુંવરનું પૂરું કરી નાખો તમારું વેર વળી જાય. રગડા નાની બા મારા બેન છે અને એના ખોળામાં 2 રમે ને મારા ભાણુભા છે. તો તમે દરબાર રહેવા ગયો, અમે અમારું કામ પૂરું કરી. અને રગડાએ જ્યાંથી ઘોડા હાકી મૂક્યા. જોગીદાસ ખુમાણ વચ્ચે આંબી ગયા, રગડાને મારીને ભગાડે છે. ઘોડાની ઘમસાણ જોઈ આમ ધીરેક દિન માફામાંથી મહારાણી સાહેબે માણસોને પૂછ્યું શેનું ધીંગાણું ચાલે? કે બા સાહેબ બારવટિયા બાંધે છે. રગડા નામનો માણસ અહીંયા આવતો હતો. જોગીદાસ ખુમાણ આડા પડ્યા. રગડાને ભગાડીને જોગીદાસ ખુમાણનું ઘોડું બા સાહેબના વેરડા પાસે આવે છે. બા, હું જોગીદાસ ખુમાણ હવે કયો દડવા જવું છે કે પાછું ભાવનગર જવું છે? ત્યારે સિંહોર રાજધાનીમાં ત્યારે માફા માલિક કહે છે જોગીદાસભાઈને કયો આપ જેવા હુરજના ગોળા જેવા મહાપુરુષોને જોઈને અમારી યાત્રા અહીંયા પૂરી થઈ જાય છે. હવે મારે પાછું ફરવું છે. કાંઈ વાંધો નહીં, અમારા ઘોડા સાથે છે, બા ચિંતા ન કરતા. અને કહેવાય ગયો ધીરે ધીરે ઘોડા હાલ્યા જાય. વેલડાની અંદર 2 કુંવર બાના ખોળામાં રમે છે. એમાંથી દાદભા નામના કુંવરે કજિયો કર્યો કે માં આગળ ઘોડો લઈને ઘોડી ઉપર કોણ છે? બેટા એ જોગીદાસ મામા છે. જોજો એક બાજુ બારવટા હાલે સાહેબ. બેટા એ જોગીદાસ મામા છે. બા મારે જોગીદાસ મામાને ઘોડા ઉપર બેસવું છે. બેસાઈને બેટા પડી જાય. ના બા, હું ઘણી વાર બેસું છું, મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેસવું છે. માફા માલિક આ કેવા વિશ્વાસ કહેવાય છે બાપુ, એ તો જોવો તો. માફા વાલી મહારાણી સાહેબ એટલું બોલ્યા, ગાડું ઊભું રાખો. અને જોગીદાસભાઈને કયો ઊભા રે, દાંતભા કજિયા ચડ્યા છે, એને ઘોડે બેસવું છે. તેથી જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા છે, લેતા આવો દાંતભા બાપુને આયા, મારે ભાવનગરના ફૂલડાની ફોરેમો લેવી છે. અને એક જનેતાએ દુશ્મનના ખોળામાં દીકરાને મોકલી દીધો. ભરોસો કેટલો છે તમે કલ્પના કરો છો. સિહોરના ઝાડવા દેખાણા, કોળા ઉભા રાખ્યો. હવે જોગીદાસ ખુમાણ કહે છે પડવા વયા જાઓ બાપા. હવે મામા તમે અહીંયા નહીં આવો મારા બાપુજી પાસે, મહારાજા પાસે? ના, અમારે ન અવાય. એમ તમારે ન અવાય? ના, હવે વયા જાઓ તમે. એ ગડગડતી દોટ દીધી સાહેબ. અને દાંતભા જેવા વેલડામાં ચડ્યા અને બાઈએ ખોળામાં લઈ અને કીધું જોગીદાસ તને કરોડ દિવાળી, તને કરોડ દિવાળી બાપ. જોગીદાસ ખુમાણ પાછા ફર્યા. એ 10 ડગલા ઘોડું હાલ્યું છે અને ફરીવાર માફા માલિક ગાડામાંથી અવાજ આવ્યો, વેલડામાંથી અવાજ આવ્યો, જોગીદાસભાઈને કેવો ઊભા રહે. જોગીદાસ ખુમાણ ઊભા રહ્યા. બહાર નીચે ઉતર્યા. તે મને બેન માં કીધી ને ભાઈ તો પગે લાગીને કહું હાલો મારી હારે, અને હું મહારાજા પાસે ખોળો પાથરીશ. આજ મારે તમારા બારવટા પાર પાડવા છે. તેથી જોગીદાસ ખુમાણની આંખોમાં જડેજા સાહેબ આંગુડ આવ્યા છે. બા, નાનો ભાઈ છું, આજ તારું કાપડું કરીએ કોઈ મારી પાસે ગજુ નથી. હું તને કઈ પહેરામણી કરાવીએ કોઈ બેન ને ભાઈ પહેરામણી કરીએ કે? હું તો વગડામાં હુનારો માણા છું. મારા ગામડા તો મહારાજ સાહેબે લઈ લીધા છે. આજ જો મારી પાસે કઈક હોત તો ખબર પડે કે બેન ને આ જોગીદાસ ખુમાણ કેટલી પહેરામણી કરે. એટલે એક કહું બેન, તમને હું કાપડું ન કરી શકું એનું કાંઈ નહીં, પણ મારે ઈ બેન પાસેથી લેવાય નહીં.
એ તો મારા કાંડાના કવચની વાત છે. અને સમય જાતા બાપુ એ જ દાદભાનું અવસાન થાય, મહારાજાના કુંવરનું અવસાન થાય. આંબળીને ચોરે ડાયરો બેઠો છે. જોગીદાસ ખુમાણ આવે છે, એમના પિતા હાદા ખુમાણને કહે છે, બાપુ જય નારાયણભાઈ, કેમ આજ ગામમાં આવ્યા? બાપુ તમારે રજા લેવા આવ્યો. શેની રજા? મારે ભાવનગર જવું છે. બસ બેટા, કાંડાના પાણી ઉતરી ગયા? કે કાંડાના પાણી નથી ઉતર્યા બાપુ, ખોટકાના કામે જવું છે. શેનો ખોટકો? મહારાજાના કુંવર દાદભા બાપુનો અવસાન થયું છે. જોજો જોગીદાસ જાઓ, એમાં વાંધો નહીં, ધ્યાન રાખજો. કારણ કે ધ્યાન રાખે મુરલીધર મહારાજ, ધ્યાન રાખે હુરજ નારાયણ, પણ વ્યવહારે ન જાવ તો મારી ધરતી લાજે. અને સાહેબ નીલમબાગમાં ટોળે ટોળા માણસોને આવતા હતા. જે સમાજના માણસો આવતા હતા એના મોભીઓ ઊભા થઈ એને આશ્વાસન આપતા હતા. અને 50-60 નું એક ટોળું આવતું હતું, એમાં જોગીદાસ અંદર પ્રવેશ કરી ગયા. રોણું કરતા કરતા એ ડાયરો માથે ફાળિયા લઈ લઈને હાલ્યા આવતા હતા. ત્યારે કહેવાય ગયો એ 18 પાદરનો ધણી ઊભો થયો છે. હા બાપુ ના, 50 જણાના વચ્ચે જ આ જોગીદાસ ખુમાણા બેહી જાય ને, માથે હાથ મૂકે પછી માણા ઊભા થાય. એ જેવા બેહી ગયા બેઠા હતા ને એની માથે હાથ મૂકી, માથે ઓઢેલું હતું મોઢા ઉપર, સદા ભાવેણા ઠાકોરે એની માથે હાથ મૂકી અને એટલું કીધું, જોગીદાસ સાના રહ્યો બાપ, મારા નાથની જે મરજી હતું એવું થયું. ત્યારે જોગીદાસ ખુમાણે એટલું બોલ્યા, બાપુ મને ઓળખી ગયા તમે? તેથી ભાવનગર દરબાર એટલું બોલ્યા હતા, 1000ના પડકારામાં તારો પડકારો ઓળખી જતો હોવ તો 50ના રોણામાં તારું રોણું ન ઓળખે. જોગીદાસ એ જ ભાવેણાના ભાયા લાઠી એ જેદી સોમનાથની સખાતે આવે અમીરજી કહે છે. આપ જાણીએ છીએ સોમનાથને માથું અર્પણ કર્યું, પણ એક નાની એવી ઘટનાની આજ હું વાત ન કરું તો હું નગુણો કહેવાવ સાહેબ. હાલનું ઉનાથી ઉત્તર દિશામાં જાઓ એટલે ગીરગઢડા આવે, અને ગીરગઢડાથી થોડાક ઉગમણા જાઓ એટલે દોણેશ્વર આવે. દોણેશ્વરની બાજુનું એક નાનું એવું નેહડું, એક નાનું ઝૂંપડું, ઝૂંપડામાં બરોબર બપોરનું ટાણું, એક માં રોટલા કરે છે. બાપુ સાંભળજો વાત, એક માં રોટલા કરે છે. બપોરનું ટાણું છે, જે એક રોટલો તાવડીમાં છે, એક લોટનો પીંડો જે હાથમાં છે, અને એમાં 7 વર્ષનો એનો દીકરો, એકનો એક દીકરો, એ 7 વર્ષના દીકરાના હાથમાં કટાર છે. અને જેમ નાગના બચડાની પૂંછડીએ કોકે પગ દીધો હોય અને જેમ ફૂફાડો મારે, 7 વર્ષના દીકરાએ હાથમાં કટાર લઈ અને જનેતાની દાઢીએ હાથ લઈ જઈને એટલું કીધું, માં હું મારા ભેરુડા ભેગો રમું છું ને, મને મેણા મારે છે. તારી માને પૂછ્યા, જા તારો બાપ કોણ છે? હજી સુધી અમે તારા બાપને જોયો નથી. તો માં મને આ મેણાનો ઘા લાગે, મને કયો મારો બાપ કોણ છે? જો હવે ન કયો તો આ કટાર ખાઈને મારા પ્રાણ કાઢી નાખે. દીકરાની આંખમાં જ્યાં ઝેર જોયું, તેજ જોયું, તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગયેલી, અને માયા અવળા હાથની ઠપાટ મારી, હાથ ઉપર કટારનો ઘા થયો. લોટનો પીંડો કાથરટમાં નાખી પાણીમાં હાથ ધોતી પોતાના હાડલાને શેડે હાથ લૂસી અને બપોરને ટાણે છોકરાનો હાથ પકડીને એટલું કીધું, તું તારે તારો બાપ જોવે છે ને, હાલ તારા બાપના દર્શન કરાવું. બાપુ કહેવાય દિયા હાથની ને આ સોમનાથની સામે આવીને ઊભી રહી ગઈ. બપોરે ને હાલી નીકળી હતી, દીકરાનું બાવડું પકડીને છડાપ ડગલા મારતી અને આયા ભગવી ધજા ફડાકા મારતી હતી. એની સામે આંગળી સીધી અને મા એમ કહે છે, બેટા આ ભગવી ધજા ફડાકા મારે ને ઈ તારો બાપ છે. ત્યારે દીકરો કહે છે, માં માફ કરજે, એ મારા એકનો બાપ નથી, આખા જગતનો બાપ છે. માં વાતને છુપાવ નહીં, તું તારા દીકરાના સોગંદ, એ આખા જગતનો બાપ છે, હું મારા બાપનું પૂછું છું. ત્યારે માં એટલું બોલી કે આ જગત આખાનો બાપ છે તો તને ખબર છે ને? કે હા, એ જગત આખાના બાપને જેદી માથાની જરૂર પડી ને તેથી માથું દિન હાલતો થઈ ગયો છો ને, અને પછી દુશ્મનોનું ધળકટક કાપ્યું છું ને, એ અમીરજી તારો બાપ છે. હાલ એનો પાળિયાના તને દર્શન કરાવું. આ તો તું એને ડગલે પાછો વયો ન જા, તું મારા બુઢાપાની લાકડી છો બેટા. આ તો બાપને સિલે વયો ન જાને એટલે મેં છુપાયું છું. અને દી આચમાને ટાણે સાહેબ
એ ઓઢણાથી પાળિયા માથેલી ધૂળ ખખેરતી જગદંબા. અને કવિ દાદને લખવું પડ્યું છે સાહેબ. નાખમાં એટલા બધા આહુડા પડ્યા ને એ જગદંબાના પાળિયાને આહુડાનો અભિષેક થઈ ગયો હતો સાહેબ. અને કવિ દાદ લખે છે, જમનાજી કે ઓલ્યા ગોમતી ગીના ઓલ્યા નિર્ગંગા મનથી નાવું. એ બાપ બેટા યમુનાજી કે ઓલ્યા ગોમતી ગીના ઓલ્યા નિર્ગંગા મનથી નાવું. હાજે ઓલી નમણી વિજો ગણના ઉના ઉના આહુડાથી નાવું રે ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું. બાપુ એ ધડ ત્રણ વાર રામજુ ત્રણ વાર આવ્યું હતું. જે આ બે કોઈ પાથરા પડ્યા હતા ને એના પાડેલા છે તે દૂર આટલી વેરાવળ સુધીના બે સાઈડ હતા ને પાથરા પડેલા એકલું ધડ તેથી લડતું હતું. એક ભાઈએ મને પૂછ્યું હમણાં કે મારે ભાઈ આ તમે બધા આવી વાતો બધા કવિઓ કરે છે, માથું કપાઈ ગયા પછી ધડ હાલે? મેં કીધું કપાણું કઈ રીતે ને એના ઉપર આધાર છે. કારણ કે મગજે લડવાનો ઓર્ડર આપી દીધો છે અને હજી મગજને જ્ઞાન તંતુ પહોંચે નહીં પહેલા માથું નીકળી જાય તો ધડને પછી ઓર્ડર કોણ કરે પાછું પડવાનું. એટલે જ્યાં સુધી એની અંદર શક્તિ હોય, જ્યાં સુધી એની અંદર ઉર્જા હોય, જ્યાં સુધી એનામાં સત્ય હોય ત્યાં સુધી ધડ પડતા નહીં. વાત સત્ય છે સાહેબ. નમતી હાજે ઓલી નમણી વિજો ગણના ઉના ઉના આહુડાથી નાવું રે ગળવૈયા ઠાકોરજી નથી થાવું. ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું. માથા મહાણે ઓલ્યા ધડધી ગણે દેના માથા મહાણે ઓલ્યા પાળીઓ થઈને પૂજાવું રે ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું. પાળીઓ થઈને પૂજાવું રે ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઓ મહવન કે જગન જાપમાં
વાઘામાં નથી વીટળાવું. આ દેશનો યુવાન એમ કહે છે તો માળાનો બેરકો હાથમાં લઈ લઉં તો પરમાત્માને નીચે લાવી શકું વિવેકાનંદ બનીને. આ દેશનો યુવાન એમ કહે છે તો હું સમર્પણની વાત કરી લઉં અને જ્ઞાનનો ભંડાર લઈ લઉં તો 92 લાખ માળવાને ઠોકર મારી અને ભરતરી બની નીકળી શકું. પાછો આ દેશનો યુવાન એમ કે હું હાથમાં ભાલો લઈ લઉં તો યૌવનોના બોટી બોટી કરવાની મારામાં તાકાત છે. આ દેશની સંસ્કૃતિ સામે, આ દેશની બેન દીકરી સામે જો કોઈ હીણી નજર કરે અને એની આંખોના લોચન ન કાઢી નાખું તો ભારત વર્ષનું સંતાન ન કહેવાય. એટલા કવિ દાદ લખે છે, હોમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીટળાવું. આજી મારે વાઘામાં નથી વીટળાવું. બેટડે બાપના મોઢાન ભાડા એવા, બેટડે બાપના મોઢાન ભાડા એવા કોમલા હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. 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 ઘડવૈયા મારે ભારત વર્ષના આ ઇતિહાસ છે. કારણ કે સદીઓ વયા જાય પણ આ મહાપુરુષોને આપણે ભૂલી ન શકીએ. ભગવાન કૃષ્ણને 5,500 વર્ષ થઈ જાય ભૂલી ન શકીએ. ભગવાન રામને ભૂલી ન શકીએ. અરે એની આરે રહ્યા હોય એને નથી ભૂલતા આપણે. એની હામાં ચા એને નથી ભૂલ્યા આપણે. ભૂલ્યા આપણે રાવણને, દુર્યોધનને ભૂલ્યા આપણે. હા બાધો તો કોઈક હારા માણા રે, નગર તો ઓલાનું વેલ્યુ વધી જાય. જ્યાં ધર્મની વાતો હોય. અને આજનો આનંદ એવો છે એ જી અગમ ગોચર એ જી અલખ ધણીની ખોજ મારે ઉરે માટે મોજ મારે મોજ મારે મોજ મારે ઉરે. મોજ એવી છે આ ભેળો છે ને, આ શરીરે ભગવાનની કૃષ્ણની વાહળી છે. આપણે ક્યાં સૂર્ય વગાડવી એના ઉપર આધાર છે. એટલે મેળો છે એટલે મને આ કડી યાદ આવી. કેવી મોજ છે. મળેલ પાછા મળશે નહીં. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે સુરમાં જ બોલી ગળી મેળે મેળે हे मेले मेले, हे मेले मेले मुरली हेले चढ़ी. ये जी हेले चढ़ी ने रात रेले चढ़ी. ये भी हेले चढ़ी ने रात रेले चढ़ी.
મજા છે સાહેબ. આની એક કડી પાછી હું રિપીટ કરું, મને યાદ આવ્યું એટલે. કોને આવે રસ ખેલાને કાનમાં કહેતી રહે અજમેળે મળેલ પાછા મળશે નહીં. આ જે અવસર આવી જાય છે વર્તમાનમાં રહેવાની વાત છે. એ વહી જાતા આ વેણ પાછા વળશે એનો શબ્દ વેણ કેતા શબ્દ પાછો જો એનો ગુજરાતી ભાષાની મજા જવો. હે વહી જાતા વેણ પાછા વળે. નદીને પણ વેણ કહેવામાં આવે, ઈ પણ પાછું ન ફરે. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે સુરમાં જ બોલી ગળી મેળે મેળે, હે મેળે મેળે, હા મેળે મેળે જી હેલે ચડીને રાત રેલે ચડી એવી હેલે ચડીને રાત રેલે ચડી હેલે રેલે શંખ બહુ વગાડ્યો ને એમાં બહુ વગાડ મજા આવ્યા. કવિ દાદ બાપુ કહેતા ને મંદિરની ઝાલર ન બાતી કોઈ વગાડવા જાતો. આજ બાળપણ યાદ આવ્યો, મંદિર આવી રીતે શંખ વગાડતા હતા. તખતદાન રોહડિયાની આ કવિતા બસ મોજમાં રહેવું, આનંદમાં રહેવું. બસ આપણે આનંદમાં બહુ ઓછા રહીએ છીએ. શું કામ? કોકનું હારું થાય તોય તકલીફ છે. બોલો, કોક 4 વ્હીલ નીલ નીકળે ને તો વેડી ટેકાવતા કઈ હમણાં લીધી લાગે તો આપણે કે હા બહુ કહેવાય હપ્તે લીધી છે. કા આપણે કે ના રોકડે લીધી એમ જોજે ને તો ભટકાવવાનો લે. એ કોક હારું લે ઈ તો મોજ કરી. આ મનની મજા એક તમે સાંભળી લેજો. સોમનાથ મહાદેવની નજીક અથવા ઈષ્ટદેવની નજીક, કુળદેવીની નજીક તમે ક્યારે થાવ કે જ્યારે દુશ્મનને હારું, જેને હારે બોલતા ન હોય એનું હારું થાય તો એ ઘરે બેઠા બેઠા ટાઢક થાય ને ત્યારે માન લેવાનું કે આપણે પરમાત્માની નજીક છે. ફલાણા હે જેની ભેગા બોલતા ન હોય એની ઓફિસ પાસે નીકળીએ કે કોની ઓફિસ છે ખબર નથી, ફલાણા ભાઈ એમ. હે સોમનાથ દાદા હજી એને આપજે, આજ નથી બોલતા કાલ બોલતા થાવ તો એની ઓફિસે બેહવા થાય. આવો વિચાર આવે ને ત્યારે ઓલાને દેવું કે ન દે, પણ આવો વિચાર આવે એને મારો નાથ બહુ આપે. આ ભોળોનાથ એટલે તમે સાંભળી લો, રાક્ષસના પેટનાને વરદાન આપી દે. તો આપણે તો માણસ છે યાર. હે શુંભ નિશુંભને વરદાન આપે. બોલો ભસ્માસુર મહાદેવે સમાધિ ખોલી, માં ભગવતી પાર્વતી બધા બેઠા હતા અને એમાં ભસ્માસુર આવ્યું. ભોળાનાથ કહી દીધું નંદીને, શિંગીને, ભીંગીને બધાને કીધેલું કે અમે અત્યારે ફેમિલી સાથે બેઠા, કોઈ આવું ન જોયું. સિક્યોરિટી તોડીને આવ્યો, બોલો જેડ સુરક્ષા તોડીને આવ્યો. ભોળાનાથ કહે નંદી
ત્યાં તો નંદી આવ્યો ત્રાહ બાપુ કોણી મારીને ભાઈ આવ્યો હું આમાં માથા ફેરે માણસ એટલે ભોળાનાથ કે ભાઈ માગી લે ફટાફટ માગી અહીં અમારે કામ છે. એટલે ભોળાનાથને ઓલાએ કીધું કે હું જેની માથે હાથ મૂકું ભસ્મ થઈ જાય. તો ભોળાનાથ કે તથાસ્તુ જા. તથાસ્તુ કીધું તો ભોળાનાથ કોઈ લાંબો હાથ કર્યો. ભોળાનાથ કહે ભાઈ તું આ ક્યાં કરે તું? અને પ્રભુ જે ભાગ્યા છે ભોળાનાથ આગળ ભોળાનાથ ને વાહા ભસ્માસુર દોડ્યા જાય. ભોળાનાથ દોડતા દોડતા વડલે સડી ગયા. સુપ્રસિદ્ધ કથા છે સાહેબ. વડલા ઉપર ચડીને વિષ્ણુને હાથ કરે. આ ત્રણેયની એવું છે. બ્રહ્માને કામ પડે તો વિષ્ણુને બોલાવે, વિષ્ણુને કામ પડે બ્રહ્માને બોલાવે, ઈ બેયની તકલીફ પડે ભોળાનાથને બોલાવે. આ ત્રણેયની ત્રિપુટી છે. વિષ્ણુ દોડો. વિષ્ણુ ભગવાન કે આવી ગયા નકુસા માંગ લઈ આય કાઢતો જોતા આવો આતંકવાદીના પેટનો ને કહી ગયો તો થાસ તું કે ભાઈ એવું કરવા આવો થાય ગાય. ભગવાન વિષ્ણુ આવ્યા તો ખરા, પણ સાહેબ 24 અવતારમાં એક અવતાર જેને મોહિની અવતાર કહેવામાં આવે. હવે વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરે, વિશ્વ સુંદરી બનીને આવ્યો મારો બાપ. ભગવાન વિશ્વ સુંદરી બનીને તો આવ્યા, પણ સીધા ભસ્માસુરને આમાં નાસવા જ મળ્યા. વિષ્ણુ ભગવાન તા દે તેકડે દિન દિન તા તો ભસ્માસુર ભોળાનાથને ભૂલી ગયો. હાલે લે આ ક્યાં ના હતા. ભસ્માસુર મળ્યો કૂદવા, કૂદતો જાય કેતો જાય ક્યાં ના સવો. તો વિષ્ણુ ભગવાન કે આઈ ના સહી તક પણ કરે મળ્યા ને તક તમે આ બાજુ કરે આવ્યા નો હોવ ને. ભોળાનાથ સાહેબ આ બહુ ઓલી કથા છે. અમારે હનુમાનજીનું પ્રાગટ્ય થયેલું છે બાપુ, એમાં નથી જવું મારે. ભોળાનાથ વડલા ઉપર નાચે હો, આખો વડલો ઘમકારા લે. નટરાજ પોતે નૃત્યનો દાતા છે ભગવાન, એટલે આખો આમ ઘમકારા કરે વડલો. શાંતિ રાખે હા ના દીકરા શાંતિ. આખો વડલો ઘમકારા લ્યો. ભોળાનાથ ઉપર નાચે. અહીંયા ભગવાન વિષ્ણુ મોહિની રૂપમાં અને ભસ્માસુર. એમાં ભસ્માસુરે કીધું કે લગ્ન કરવા. તો વિષ્ણુ ભગવાન કે આપણે ક્યાં ના પાડીશ, પણ અમારી એક શરત, અમારી એક શરત, અમારા પરિવારમાં અમારા સમાજમાં નિયમ છે જેમ હું નાચું એમ તમે નાચી બતાવો તો લગ્ન કરું. તો ભસ્માસુર કે સવાલ જ નથી ને. જેમ ભગવાન વિષ્ણુ મળ્યા નાચવા એમ હામો ભસ્માસુર મળ્યો નાચવા. અને વિષ્ણુ ભગવાન નાચતા નાચતા એમ થયું કે હવે બરોબર ભસ્માસુર જામ્યો નાચવામાં. એ નાચતા નાચતા ભગવાન વિષ્ણુએ એનો હાથ એના માથા ઉપર મૂક્યો. તો ભસ્માસુર એનો હાથ એના માથા ઉપર મૂક્યો, પોતે ને પોતે બળીને ભસ્મ થઈ ગયો. તો ભોળાનાથ વડવાય પકડીને આવ્યા હાથ હાથ કરતા. વિષ્ણુ ભગવાનનું બાવડું પકડીને ત્યાં ક્યાં નહીં છો. અને ભગવાન વિષ્ણુ કહે છે કે હે મહાદેવ, તારે તો 15 નેત્ર છે. આ ખુલ્લી આંખે હું નહીં જોઈ તને દેખાય. એકવાર આંખ તો બંધ કર. કોણ જોઈને આંખ જા બંધ કરી તા તો વિષ્ણુને જોયા ભાઈઓ. ભોળાનાથ ભોઠા બહુ પીડ્યા. હું યાર કે હું યાર નહીં આંગળી નકુસામાંથી આવું નહોતું નીકળી શકાય. આ એની લીલાઓ અપરંપાર છે મારો કહેવાનો અર્થ. અને એમાંય સાહેબ આ ભોળોનાથ એવો છે, ભવાની એવી છે. મને એટલી ખબર પડે સાહેબ કે એનું ભજન કરો. અને ગઢવી સાહેબ જ્યારે ભજનની પરાકાષ્ઠા થઈ જાય ને, આપણે જેમ માં મોગલ માંગલ માંગલ કરીએ ને, ત્યારે એ મઠમાં બેઠી બેઠી આપણા નામ ક્યાં ગયો મારો દીકરો આ હામ હામું. જેવી રીતે ભરત રામ રામ કરે તો રામ પાછા ભરત ભરત કરે. એક નાનો પ્રસંગ મહાદેવનો લેવો છે. મલ્લિકા નામની આદિવાસી દીકરી, દક્ષિણની ઘટના બને છે એવું કે એ દક્ષિણના જંગલમાં ભાઈ નીકળે છે અને એમાં એને વાઘ ફાડી ખાઈ જાય. પણ મા દીકરીને એટલો બધો પ્રેમ અને કાયમ જયા પાર્વતીના વ્રત કરનાર્યું, મા પાર્વતીની ઉપાસના કરનાર્યું મા દીકરી બે. અને એમાં બને એવું દીકરીને જ્યાં ફાડી ખાધી, દીકરી પાછી ના આવી. મા દીકરીને ગોતે છે, મલ્લિકા 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 કરતા કરતા એક દી એક રાત
2 દી 2 રાત અને ત્રીજી દીનો બપોર જા થયો, દીકરી ન મળી, ભૂખી તરસી મા એને ગોતે છે. પછી એનાથી જીરવાણું નહીં, મારી દીકરીની પાછળ મારો પ્રાણ આપી દઉં. ડુંગરની ટૂંક ઉપર ચડે છે મા, 10 દિશાઓમાં નજર ફેરવે પણ ક્યાંય દીકરી દેખાતી નથી. અવાજ કરે છે મલિકા, અવાજ આવતો નથી ક્યાંયથી. પણ છેલ્લે નિર્ણય કર્યો કે આ પહાડની ટૂંક ઉપરથી પડી મારું આળખ્યું પૂરું કરી નાખો. નામ લીધું, હે ભવાની તારા વ્રત કરીશ બાપ. સાહેબ ગામડાના માણા ભોળા બહુ હોય, અને આ તો હાવ આદિવાસી વિસ્તાર, આદિમાનવ. પહાડ ઉપર લઈ જા, પડવા જાય. અને માં ભવાની શિવ પાસે બેઠા હતા. ભોળાનાથની રજા લેવા માં ખોટી નો થયા અને સીધા મલિકાનું રૂપ ધારણ કરી લીધું પાર્વતીએ. પાર્વતી નહીં, મલિકા બન્યા માં. હવે સાંભળજો, આ માં કરતી હતી, આજ પાર્વતી એને માં કહે છે. તમે જોવો છો ખરા એની ભક્તિ કેવી છે. મલિકા બની ગયા માં ભવાની. માં હું આયા છું. માએ દોટ દઈ મલિકા એમની દીકરીને બધ ભરી ગયા. બેટા ક્યાં હતી તું? ઘરે લઈ જાય. ટૂંકી વાત લઉં સાહેબ, માં દીકરીનો એટલો પ્રેમ. ભવાની મૂંઝાણા, હવે મારે જાવું કેમ? આ માને મૂકવી કેમ? ભોળાનાથે સમાધિ ખોલી તો જગ્યા ખાલી, કે આ દેવી ગયા ક્યાં? અને ભોળાનાથે સાહેબ સમાધિ લીધી, ધ્યાન કર્યું તો ભીલડીના વેશમાં ભવાનીને જોયા, મલિકાના વેશમાં. અને આયા પછી ભગવાન શિવ ભીલ બન્યા. સાંભળજો, એ ભીલ બન્યા. બોલું સિંગડું, સિંગી વગાડે ને, સિંગડું અહીંયા બાંધેલું, માથે આદિવાસીના પીછાન બનીને ઈ જ નેહડામાં, ઈ જ પરગણામાં આવ્યા. રાતનો અડધીક રાતનો મજર થયો ને, અને શ્રીંગી નાદ કર્યો ભગવાન શિવે. માં સમજી ગયા, હાલે લે વાહે આવ્યા. મને ખબર હતી આ ન રહીએ કે એકલા આવ્યા પાછા. લ્યો, બધાની નજર, રાતના નજર ચૂકવીને માં પાર્વતીજી શિવને મળવા જાય છે. બે વાતો કરે છે. માં એમ કે છે કે પ્રભુ માફ કરજો, પણ આ મારું વ્રત કરનારી દીકરી છે, મારી ભક્ત છે, અને એને દીકરી એટલી વાલી છે. હવે જો હું નીકળી જાઉં, ભોળાનાથ કે પણ તો દેવી અહીંયા નહીં રહેવાના. એટલે માં પાર્વતીએ નક્કી કર્યો આપણે તો બીજું શું કરવાનું, અહીંયા જ રહેવાનું. ભોળાનાથ ગળગળા થઈ જાય, દેવી આવું ન કરો તમે, અહીંયા તમને કેમ ફાવે આ ચટણીનો રોટલો? કે બહુ મજા આવે, આજે હું ચટણી વાટું છું, રોટલાય કરતા આવડી ગયું છે. અડધું તો મારી માએ મને શીખવાડી દીધું. મારી મા એમ કે ભોળાનાથ મરક ભરત દાંત કાઢે, એમાં માં જાગી ગયા. સાહેબ આવીને ઠપાટ મારી. મલિકા સાવધાન, શરમ નથી આવતી કોઈ પરપુરુષને એકાંતમાં મળે. માં એ પરપુરુષ બીજું કોઈ નથી. મને જે વાઘ મારી વાહે થયો હતો ને, એ વાઘનો શિકાર આણે કર્યો હતો. એ આપણા જ ઇલાકાનો છે, આપણી જ નાતનો છે. અને ભગવાને વાઘાંબર પહેરેલું જોયે ને, વાઘનો સાંભળો પહેર્યો જોવા. એટલે મને ખાલી મળવા આવ્યા, બીજું કાંઈ નથી. એને મને મારા જીવનદાતા છે. તા તો પછી માં પરાયણ તો ભાઈ તારે આમ જો આવવું જ પડે મારા આમ. હવે ઘેરે આવે પછી ગોઠવાઈ ગયું, ત્યાં ઘેરે રોકાણ ભોળાના ચટણી રોટલો ને ખાય. હવે માં પૂછે છે કે હે ભાઈ તારું નામ શું? માં પાર્વતી મલિકા બનીને આવે છે ને, એ બોલી ગયા એનું નામ અર્જુન છે. હે, એનું નામ અર્જુન છે. પછી તો એના વિસ્તારમાં ભીલ સમાજમાં જે સ્પર્ધાઓ થાય એમાં સાહેબ આ નંબર લેતા જાય અર્જુન. અને આખા પરગલામાં નામ થઈ ગયું, ક્યાં બાત હે અર્જુન. પછી માગું નાખ્યું. એટલે આવડાએ કીધું કે તમે છો અમારા પણ અજાણ્યા છો. તમારા બાપુજી કોણ છે? ભોળાનાથ કોનું કે? એ કે મારા બાપુજી છે મારા બાપુજી. પછી બતાવીશ કે તમે રહ્યો ક્યાં, અહીંયા બધે. એટલે પાછી મલિકા એમ કે માં શું કામ તું અર્જુનને હેરાન કરી, એ આપણી ભેગા રહે. ભોળાનાથ કે તું ભેગા રાખવાની વાત ક્યાં કરે, આપણે નીકળવાની વાત. માં અહીંયા રહે કે
સાહેબ છેલ્લે નિર્ણય થયો, ટૂંકી વાત લઉં, છેલ્લે કીધું કે ભાઈ આપણો મુખી ને એ બધા તો ઠીક છે, પણ આપણા જે ગુરુ છે આપણા સ્વામી, એ આપણા સ્વામી પાસે જાય અને સ્વામી હા પાડી દે એટલે ફાઇનલ, એટલે નક્કી. એનું નામ છે કાંઈક હું ભૂલી ગયો, દક્ષિણમાં મંદિર છે, પણ મૂળ કાર્તિકેય છે. ભગવાન શિવના મોટા દીકરા કાર્તિકેય, એ દક્ષિણમાં એ મંદિર છે, હું નામ ભૂલી ગયો એનું. તમે કોઈક સર્ચ કરીને જોઈ લેજો ભાઈ. મારા ગળા હવે આ છોકરાઓ બધા એવા છે ને જ્યાં પ્રોગ્રામ 100 કિલોમીટર સાંભળવા આવે છે. હા, બધી ટીમો મજા આવે. હવે ત્યાં જાતા હતા, એ ત્યાં જાતા હતા ને, સ્વામીજી આમ જોઈ ગયા. હવે કાર્તિકેય તો ઓળખી છે ને, આપણે બે જોઈ ગયા તો આપણો ઘરનો સ્વામી છે. એને પૂછવાનું હતું કે આ બે મલ્લિકા અને અર્જુન લગ્ન કરે, પણ આમ જા કાર્તિકેય મહારાજ સામે આવ્યા હતા તો કાર્તિકેય દોટ દીધી. ભોળાનાથ ઈશારા કરે, પણ કેમ રહી શકે, પગમાં પડે છે. ભીલ લોકો એટલું કહે છે, અయ్యో સ્વામી તમે આ શું કરો છો? કે ગાંડા થાવમાં, આ મલ્લિકા અને અર્જુન નથી, આ શિવ અને પાર્વતી મારા પિતા છે. અને હે ભીલ કન્યા બેન, તું જે તારી દીકરીના વિયોગમાં મરવા જાતી હતી તે મારી માતાની ભક્તિ કરી, પણ ધન્ય તો જો મારી માં પાર્વતી તારી દીકરી થઈને તારી ઘરે રહી. તા તો પછી આખો પરિવાર બાપુ પગમાં આળોટે છે. પછી કહે છે કે માગી લ્યો. જ્યારે કાર્તિકેય મહારાજ એટલું કહે છે કે હું જે શિવલિંગની પૂજા કરું છું એમાં આપ બંને જ્યોતિ રૂપે એમાં બિરાજો, અને આ વિસ્તાર એને મલ્લિકા અર્જુન તરીકે આ શિવલિંગને ઓળખશે. એનું નામ એ મલ્લિકા અર્જુન હતું. મારો કહેવાનો અર્થ, આ મહાદેવની પૂજા કરવાથી પીડા જાય, મલ્લિકા અર્જુનને ભજવાથી સંબંધ થાય, નાગેશ્વરને ભજવાથી વંશ વેલો વધે. આવા 12 જ્યોતિર્લિંગની અલગ અલગ કથાઓ છે, પણ આપણે ભાગશાળી એ છીએ કે આપણને સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ આ ગુજરાતને મળ્યું છે સાહેબ, એનો આપણે આનંદ છે. એટલે તખતદાનજીની શૈલી કડી ગાય અને પછી આપણે કાર્યક્રમના વિરામ બાજુ આપણે જાશું. કારણ કે હું ઘડિયાળમાં જોયું ત્યારે ખબર પડી, આજ કાંઈ નક્કી, આ 1.5-2 કલાક પાછી ક્યાંય લીધી બોલો. પણ રામ કૃપાએ ને રોજ દિવાળી, આવા રંગ ના ટાણા રે, પણ આવા હારા કામ કરે હે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. પણ અલગારી કે આળસુ થઈને ને આળસુ રે, મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે, જીઓ જીઓ મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે. કાંઈ વાત, આ બાપુની ફરમાઈશ બહુ છે. એવા છે ને બેયની એક હરખી ફરમાય છે બોલો. એનું કારણ એ કહું કે હું આ જાદુ બાપાનો અવાજ ક્યાંય કરતો જ નથી, પણ આવડા કેમ જ્યારે સોમનાથ ક્યારેક કરું, કારણ કે જાદુ બાપા ગુજરી ગયા ઘણા વર્ષથી. એ આપણે સ્વામીના ગઢડા એલા રહ્યા દેખડે, સ્વામીના ગઢડા એનું ગામ. અત્યારે એના દીકરા સુખદેવભાઈ ધામેલિયા બહુ સારા કલાકાર છે. આ જાદુ બાપા અમારા ગઢડાના હતા, પાઘડી પહેરતા, બંડી પહેરતા, અને શંકર પાર્વતીની મોજડી એની પ્રખ્યાત હતી. એટલે સોમનાથમાં એને યાદ કરી લો. જો એનો અવાજ કેમ હતો કહો, બોલ ભાગવત ભગવાન કી, આવો બરોડ અવાજ. રામચંદ્ર ભગવાન કી, ભાવથી બધા જે બોલજો. સોમનાથ નું સાનિધ્ય છે, જે બોલે
એનો સ્વર્ગમાં વાસ થાય છે, ન બોલે એનો ગટરમાં વાસ થાય છે. તો ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં, ખોલાય નહીં. એ ભક્તિ બોલાય નહીં હો માળા છે ડોકમાં. એ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. મેં તમને ધૂન ગાવાનું કીધું, દાંત કાઢવાનું નથી કીધું. શેલી કડી ગાવ બાપા, જે તાળી ન પાડે એના પાડો હિના હમ. હરિહરાનંદ કહે સજ્જને સુખાય નહીં, એ ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. એ નારાયણ નામની હો માળા છે ડોકમાં. બોલ સોમનાથ મહાદેવ. ખૂબ બધાએ તાળી પાડી, જેને તાળી પાડી અને ભગવાન 100 વર્ષ ના કરે, ન પાડી અને 1.5 વર્ષ. આપણે ક્યાં હપ્તા ભરવા બાપા? ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, હવળું સલાય નહીં, હવક માળા છે ડોકમાં. આ વાત ઉપર તમને વિશ્વાસ ન આવે તો કોક દી હોસ્પિટલે આટો મારી છે. ખૂબ સંશોધન થયા છે, લેસર થી ઓપરેશન થઈ જાય બાપા, બલમ સડી જાય. પણ બાટલા ઊંધા ઊંધા રહ્યા, એમાં પમ્પિંગ ન આવ્યા. બાટલા ઊંધા જ લટકે, જેમ નેવાળું નાખ્યું હોય. અને દર્દી હું તો ટીપા ગણતા હોય, આજ મેર્યા કાલ મેર્યા, આજ મેર્યા કાલ. તમે જોજો, ઘણા દાન કરે દવાખાનામાં પંખા ભેટ આપે, તો એ પંખા સ્પીડ ન પકડે સાહેબ. ये झटके झटके आते, पमदी मरी पमदी मरी पमदी मरी. हापे हाथ छे नो पंखो, पाखड़े पाखड़े नाम लखे. माथे तेणे पेटी आटा मारे, भूगा भूरा भगा में पलाखा, भूरा भगा में पलाखा, भूरा भगा में. એટલા દર્દી, જેટલા દર્દી એટલા ટેબલ એટલા પડખે બાવડા પકડવા વાળા. બાપા બીમાર હોય તો ડોસ્યું આપણે કે ક્યાં થાય, હવે ઊભી થાય એવું થયા નહીં કાંઈ, ઊભી થાય એવું થયા નહીં કાંઈ. અને તમે બહાર રખડતા અમારે જો હોય તો ધ્યાનમાં રાખજો. લે એમાં તમે જો બાપા, એક હાથે બાટલો હોય, બીજું બાવડું પકડી, બાટલા વાળું બાવડું પકડીને બેન બેઠા હોય. હલાવચાની બાટલા દોડું નીકળી જાય. પછી કોક આવે ને તો કોક ફ્રૂટ લેતો આવે, કોક સફરજન લેતા આવે, કોક પોપિયું લેતા આવે. બધા વયા જાય ને તો અંદરથી બારણું બંધ કરીને ઓલા દર્દીને સામે બેઠી બેઠી શીર્યું કરે. તો આને શું થાય કે આગળ મને શીર્યું કરીને ખવડાવશે? એકલી બેઠી બેઠી ખાય. તો ઓલો બેસાડો કે લાઈવ ને થોડું મોઢું હરાડ્યું છે કે તો માંદા પીડ્યા છો. તો ઓલો હે રામ કરીને પાછો પડી જાય. 15 દીમાં ઓલો થઈ જાય હુકલ પાપડ જેવો, ને આવી જાય નવા લોહીએ. તો પાછા ખબર કાઢવા આવે ને તો આપણે એમ જ થાય કે ખાલી સાદર જ પડી. સાદર ઉશી કરો ત્યારે ખબર પડે કે આંચમાં બેઠો આમાં. માણા ગુજરી જાય તો જોજો, ઘણા ન્યા બાળવા જાય ને સાહેબ તો ન્યા બીડિયું ટેકવે. બાકસ ન હોય તો બળતો ન્યાલી ઢીંડલું લે, અને ઓલો બળતો એની માથે જ નાખે. હમણાં
ભગવાનને મરજી હોય એમ થાય. બોલો, કાલ મારો દીકરો ધુબાકા કરતો હતો, આજ આમ કડબનો પૂળો બળે એમ બળે લ્યો. છે વેલ્યુ, શરીરની વેલ્યુ છે કાંઈ? જો આટલી વાર લાગે, ગોબો ઉપડી ગયો ઘ બધાય. તો ઓલો બીજો શું કે કાલ મારી વાડી આવ્યો તો ઓલો કે હવે આવે જ કે છે ને, હવે આવે તોય વંડિયું ન ઠેકી જા. પછી થોડોક બાકી હોય ને તો બૈરાવને કહેવાય જાવ ના આવો, પૂરું થઈ ગયું અહીંયા. તો વળી બાઈઓ અહીંયા બેઠી બેઠી શું કે બિચારાને બળતાય વાર લાગી. બેનો જોજો, બેનો કોઈ દી ખરાબ ન બોલે. એ કોઈ ગુજરી જાય તો વાતો કરે, કોઈક સાંભળે કેવા હારા હતા કા, એક પગે ઘોડીએ હાલતા પણ કેવું ઠડીંગ ઠડીંગ હાલતા કા. તા તો ઓલી બીજી બાજુમાં બેઠી બેઠી કે નીતિ એના બાપની બેન, નીતિ તો એના બાપની. આખી જિંદગી પાને રમ્યા પણ પાનું સોર્યું નહીં હો. હવે પાનાને નીતિનું હું લેના. તાવળી બીજી શું કે આખી જિંદગી પીધું પણ ગાળ સિવાય બીજું કાંઈ બોલ્યા નહીં હો બિચારા. તાવળી બીજી ભાઈ ગાડા જોડો નિહાકો નાખીને કે જેની આઈ જરૂર એની ન્યાય જરૂર. ન્યા હું તારો બાપ બિયર બાર ખોલ્યો કોઈએ? તો તમારી ફરમાઈશ હતી એટલે કીધું. બાકી જીવન છે ને સાહેબ, જીવન જેનું ઉજળું, જેનું માણહાઈથી જે જીવ્યા છે. બાકી ખરેખર આપણે ભલે આપણે ક્યાંય આપણે બનશું વિશ્વગુરુ જ્યારે બનવું, પણ હજી આપણને ખબર જ નથી કયા વાહનમાં કેટલાને બેહવું. આપણે રોડ ઉપર જોઈ અમુક અમુક મોટરસાઇકલ ઉપર કેટલા બેઠા હોય છે. ઓહો મારા, એમાં આપણે આ સકડો રિક્ષા સાહેબ, ખાટલાવા જગ્યામાં 35 બેસી જાય. અમારે એક સાહેબ હતા સુડાસમા સાહેબને, અમારો એક જણો સકડો લઈને નીકળ્યો, 35 દાડિયા બેહાડેલા. સાહેબે કીધું ઉભો રહે, ઉભો રહે. બોલો કે સાહેબ જવા ગયો ને દાડિયા ઉભો રહે ને કાંઈ નથી કરવું, ખાલી કે બોલે ખાલી કર્યા. મારી નજર સામે બેહાડ તો મારું જોવું છે તે હમાડ્યા કેમ જિલ્લામાં ગાજર નાખ્યા હોય એમ. ખરેખર 4 બાય 7 ફૂટ હોય લ્યો, એમાં 40 જણા, એટલે ગજબ છે અમુક માણા મારા. પણ જેનું જીવન હસમુખ હોય વાત એ છે. એટલે તખતદાનજી કહે કે રામ કૃપા એને રોજ દિવાળી, આવા રંગના ટાણા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા. પણ અલગારી કે આળવું થઈને ન આળખ્યું ખવું, બસ મોજમાં રહેવું. એટલે 13ને દિવસે સરસ્વતીની ઉપાસના, 12ને દિવસે સરસ્વતીની ઉપાસના, 13ને દિવસે મહાલક્ષ્મીની ઉપાસના, 14ને દિવસે મહાકાલીની ઉપાસના. એટલે પવિત્ર લક્ષ્મી આવે, પવિત્ર વાણી બને, ઘરમાલી કકળાટ જાય, પછી આખા ઘર ભેગું થઈ અને સ્નેહનું દિવેલ પૂરે. અને પછી એમ કહેવાય કે હેતની વાઇટ પ્રગટાવે. એ જે દીવો પટાવે ને એનું નામ દિવાળી છે. અને આવી દિવાળી જેના ઘરે થઈ જાય અને પછી જે જીવવાનું શરૂ થઈ જાય એને નવું વર્ષ કહેવામાં આવે. એવા નવા વર્ષની આપ બધાને ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને આવી જે મોજ છે, પણ એ સંસ્કાર, ફરી વાર પાછો એ વાત ઉપર કે સંસ્કાર ત્યાં જ હોય જ્યાં માં એવી બેઠી હોય. જોરસોન મેઘાણી લખે છે કે સંસ્કાર આવે છે ત્યાંથી કે મારી જનની નહૈયામાં, એ મારી જનની ના એવી જનની નહૈયામાં પોઢંગા પોઢંગા પીધો કસુંબીનો મારી જનની નહૈયામાં પોઢંગા પોઢંગા પીધો કસુંબીનો એ મના ઢોલા ધાવણ કેરી ધારાય ધારાય માનો કસુંબીનો. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
ભરતપુરી બાબુ. એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રામ. ઓ રાજ મેં તો ચાખ્યો કશુંબીનો રામ. એક સ્વીકાર ભાવ. બાપુ રામરાજ આવી ગયું. બે વાત કહીને આપણે વાત પૂરી કરું છું. ભગવાન રામ રાવણનો ગોબો ઉપાડીને પાછા અયોધ્યા વહી આવ્યા અને રામ ગાદીએ બેસી ગયા. ધર્મની સ્થાપના થઈ. બહુ સરસ વાત છે. રામરાજ એને કહેવાય કે જે જેનો વિષય હોય એની બહાર ન જાય. કલાકાર કલાકારોનું કામ કરે, સેવક સેવકનું કામ કરે, કોઈ કોઈની વાતમાં વિક્ષેપ ન કરે. તો અહીંયા બન્યું એવું. તમામ રાજાઓ પોતાની રીતે નિર્ભયતાથી રાજ કરે છે, ધર્મને સંભાળીને. સંતો છે એ પોતાની વ્યાખ્યાન માળાઓ ચાલુ કરે છે. એમાં એકવાર ઋષિમુખ પર્વત ઉપર સરસ મજાનું નારદજીનું પ્રવચન ચાલે છે. એમાં નારદજી એટલું બોલ્યા કે તમે ભગવાન રામને રૂબરૂ અયોધ્યા ન મળી શકો તો ચાલશે, દૂર રહેતા હો તો કેવલ એનું નામ લેશો ને તોય કામ થઈ જાય. એમાં એક રાજા હતા, એને કીધું કે નામથી થોડું હોય, પોતે એવી અલગ છે ને વસ્તુ કે ના, રામના નામ કરતા એના પોતા કરતા એનું નામ મહાન છે. આવું નારદ બોલે. બોલો કે એવું ન હોય. શું નારદજી તમે બોલો? એટલે નારદજી બહુ સારા હતા અને બુદ્ધિવાન કે સારી વ્યક્તિ જ્ઞાનવાન હોય ને એ પછી હિંગડા ન માંડે કે તો હશે તું કે, પણ નારદના મગજમાલી જાય નહીં. એક સમય એવો આવ્યો કે રાજા એકવાર જાતા હતા, એમાં નારદજી હામા મળ્યા અને નારદજીએ કીધું મહારાજા ક્યાં જાઓ છો? કે અહીંયા બાજુમાં સંતોનું એક સંમેલન છે અને એ સંતોનું સન્માન, મારે બધાએ સંતોનું સન્માન કરવાનો મને અવસર છે એટલે સંતોનું સન્માન કરવા જાઉં છું. કે એક કામ કરજો, બધાયનું સન્માન કરજો પણ વિશ્વામિત્રનું સન્માન ન કરતા. હવે આ એના ગુરુ પાછા નારદ, એટલે એને બધાયનું બાપુ સેવા સન્માન કર્યું સાહેબ, વિશ્વામિત્રનું સન્માન ન કર્યું. હવે એ વિશ્વામિત્ર ભક્તિ માથે માથેથી રહેમાન ગયો. આ રાજાએ મારું સન્માન ન કર્યું, અત્યારે સંતોની વચ્ચે મારું અપમાન. અને સીધા અયોધ્યા બપોરનું ટાણું. આ ભાઈ રાણાભાઈ લાખાભાઈ વંશ અલગ પડી ગયેલા છે. પછી શું છે? બે દીકરીઓ અહીંયા સ્ટેજની, એટલે મારી ડાબી સાઈડ અને તમે હામા હો તો તમારી જમણી સાઈડ, ત્યાં આપની રાહ જોવે છે. એટલે આપ ત્યાં સંપર્ક કરી લેજો. નામ છે રાણાભાઈ લાખાભાઈ વંશ. હા, મૂળ વાત ઉપર ધ્યાન આપજો. બહુ ટૂંકી વાત છે, તરત લઈ લેવી છે પૂરી. બપોરનો ટાણો વિશ્વામિત્ર અયોધ્યા આવે છે. ભગવાન રામ છે એ ભોજન કરી અને સ્વયં કક્ષમાં થોડો આરામ કરવા માટે ગયા છે. ચોકી ઉપર લક્ષ્મણજી, લક્ષ્મણની અને હનુમાનજીની ચોકી ફર્યા કરે છે. આ ચોકી લક્ષ્મણની છે. હા, વિશ્વામિત્ર આવ્યા, રાઘવ રાઘવ. લક્ષ્મણજી કે પ્રભુ ગુરુજી પધારો. પધારવો નથી. રામ ક્યાં છે? તાકે આરામમાં છે. તાકે રામ આરામ કરે ત્યારે જ આવું થાય. રામને આરામ ન કરાય, નીચે બોલાવો. અવાજ સાંભળીને પ્રભુ રામ આવ્યા, ગુરુદેવના ચરણમાં પ્રણામ કર્યા. ગુરુદેવ પધારો. પધારવો નથી રામ. મને રાઘવ જવાબ આપો કે જે સંતોનું અપમાન કરે ને શું કરાય? ત્યારે ભગવાન રામ બોલ્યા, સંતોનું અપમાન કરે એનું પૂરું કરાય. એવું મારે હારે થયું છે, મારું અપમાન કર્યું છે. કોને અપમાન કર્યું? કે ફલાણા રાજાએ, કાશીના રાજા, ના ભૂલી ગયો, એને મારું અપમાન કર્યું. ત્યારે ભગવાન રામે પ્રતિજ્ઞા લીધી, સાંભળી લો ગુરુજી, વિશ્વામિત્ર, કાલ સૂર્ય અસ્ત થાય એ પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે. હવે આ પ્રતિજ્ઞા લેવા ગયા ને, ઓલા રાજાને ટાટિયા મળ્યા ધ્રુજવા. રામ પ્રતિજ્ઞા લઈ લે પછી રાવણ જેવા 10 માથા વાળાનો ગોબો ઉપડી જાય તો આનું શું આવે?
આ સીધા નારદજી પાસે તમે કીધું ને ઓલો મેં સન્માન ન કર્યું ને આજ આ બન્યું. રામે પ્રતિજ્ઞા લઈ લીધી કાલ સૂર્ય અસ્ત થાય પેલા આપણું. એટલે નારદજી કીધું ચિંતા કરીમાં આમો ડુંગર છે ને બા બેઠા એટલે મને યાદ આવ્યું છે. આમો ડુંગર છે ને ત્યાં એક ભગવતી તપ કરે છે ત્યાં ગુફામાં એના શરણે વયો જા. એ માં અંજનીજી હતા. નામ પાડતો નહીં બીજું કાંઈ કહેજો કે માં ચરણ આપો તમારા આશરે આવ્યો છું એક રાજાથી બચાવો. પછી દોડડા પણ ન કરતો કે આ રાજા ને એવું કાંઈ. રાજા ગયા ન્યા રાજાએ જઈને માં અંજનીના પગ પકડ્યા. માં બચાવો. શું છે કે એક રાજાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ સૂર્ય અસ્ત થાય પેલા મને મારી નાખશે. અરે કોઈની તાકાત નથી બેટા બેસી જાવ ખૂણામાં તારો વાળ વાંકો ન થવા દો. એ ખૂણામાં બેહાડી દીધો. તા હનુમાનજી રોજ સેવામાં આવતા હતા. હનુમાનજી આવ્યા. માં કાંઈ સેવા એટલી કરવાની બેટા મેં ઓલાને આશરો આપ્યો છે. ઓલો રાજા બેઠો એને એક રાજાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ સૂર્ય અસ્ત થાય એ પેલા એને મારી નાખશે. મારો દીકરો તેનો વાળનો વાંકો થવો જોઈએ. તો હનુમાનજીએ પ્રતિજ્ઞા લીધી માં તમારો હુકમ મારા માથા ઉપર એનો વાળ વાંકો થવા દઉં તો મારા રાઘવના સોગંદ. ક્યાં છે જોડો ખૂણામાં બેઠો. હનુમાનજી ત્યાં ગયા. સીતારામ ક્યાંનો છો? ફલાણા ગામનો. કોણે પ્રતિજ્ઞા કોણે લીધી? કોણ તને મારવાનું? રાજા કે ઈ રહેવા ગયો ને ખાલી રક્ષા કરો નગર આગળ તમે ફોર્મ પાછું ક્યાંય લેવો. હનુમાનજી કે દોડડા પણ કરી વાત કર. કારણ કે રાવણના યુદ્ધ પછી આ બધા હાવ પેન્ટિંગમાં જ પડેલા હાવ. એટલે હનુમાનજીને કીડ્યું સડતું. નામ દે ને કોણ છે ઈ? કોણ તારું નામ લે? મેં માં આગળ પ્રતિજ્ઞા લઈ લીધી રાઘવના સોગંદ તારો વાળ વાંકો થવા દઉં. નામ દે કોણ? ક્યાં રાજાએ પ્રતિજ્ઞા લીધી? એ કે હનુમાનજી પગે લાગીને કહો એ કાંઈ નથી કરું હું અહીં બેઠો છું તમે બહાર ધ્યાન રાખો કોઈ આવું ન છું. નામ દેને નગર એક પાટું નાખી આગળ. નામ દે કે રઘુપતિ હે અવધપતિ. કોણ? રામ. હનુમાનજી સીધા અંજની માં પાસે ગયા. માં કઈક પૂછતી તો હો ક્યાંનું આવ્યું આ ઘરમાં ઊભું કર્યું લ્યો પૂછતા તો હો માં. બેટા શું થયું? રામે પ્રતિજ્ઞા લીધી સોયત્રા કાઢ નાખે. બેટા તું એનો ભગત છો ને તું જાતો ખરો. રામ તો દયાનો સાગર છે. હનુમાનજી હાથ ન પડી નહીં પેલા અહીંયા ગયા. હજી તો બીજો દી બાકી હતો પણ આગલે દી જ થયા તો બપોરે થયું હાથના પગે હનુમાનજી રામનો જય હો. આવો હનુમાન પ્રભુ અંગત મીટિંગ થાય એવું ખરું કાંઈ? હવે ચોકી હતી લક્ષ્મણ ને એટલે લક્ષ્મણ કીધું ભાઈ કોઈ દી રામે અંગત મીટિંગ કરી જ નથી હોય ક્યાંય. અને હકીકત છે ભગવાન રામે એક પણ અંગત મીટિંગ નથી કરી છે. આખું કૃષ્ણ ચરિત્ર સાંભળજો. ભગવાન કૃષ્ણએ ક્યાંય અંગત મીટિંગ કરી જ નથી. જે કર્યું ચડે ચોક જાહેર. એટલે લક્ષ્મણે કીધું કે ભાઈ શાંતિ રાખજો કાંઈ અંગત ન હોય. એટલે રામે કીધું લખન શાંતિ તો રહે હનુમાન છે પૂછવા દે ને. જ્યાં ઘડીક બાર વાગ્યો છે લક્ષ્મણજી બહાર ગયા રામ અને હનુમાનજી ઉભા. એટલે હનુમાનજીએ પૂછ્યું કે પ્રભુ કાંઈ આજે બપોરના કાંઈ પ્રતિજ્ઞાઓ લેવાની છે? હા વિશ્વામિત્રનું અપમાન કર્યું છે કે રાજાએ? કાલ સૂર્ય અસ્ત થાય પહેલા એનું માથું વિશ્વામિત્રના ચરણમાં નાખવાનું. કે એમાં કાંઈ આમ થોડુંક સમાધાન બાજુ કાંઈ જવાય એવું કાંઈ થોડીક પ્રતિજ્ઞાઓ અમારે લેવાઈ ગઈ છે. અમારી આંગળી નકુસામાં છે પ્રભુ એટલે કહે છે. અને અમે તો તમારા દાસ છે બાપુ. સમાધાનમાં તા તો લક્ષ્મણજી બાણ ઉઘાડીને હનુમાનજીને કીધું રઘુકુળનું ખોડું છે એમાં કાંઈ ફેરફાર ન થાય. કાંઈ વાંધો નહીં. હનુમાનજી કહ્યું તો કાંઈ વાંધો નહીં બાપા સીતારામ. હનુમાનજી નીકળી ગયા. આવીને ઓલા રાજાને કે ભાગ તારા બાપ મર્યા. એ બાપુ પાછા ફરે એમ નથી. હવે હનુમાનજી એના નગરમાં લઈ જાય અને પછી ન્યાલી ઘોર જંગલમાં વયા ગયા લઈ. હવે એક જ ઉપાય છે કે શું
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય હનુમાનજીએ કેવું કર્યું? શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજીએ ગોળ 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 એનું પૂછ કરી અને એની અંદર રાજાને છુપાવી દીધા અને હનુમાનજી ધૂન ગાય રાજાને કીધું કે હા ભણજે રામ છે બડો રામ કો નામ રામ છે બડો રામ કો નામ બોલો ઓલી પૂછની અંદર હતો ને એમાં બેઠો બેઠો તાલ માંગ્યો હા બાપુ હા બાપુ હા બાપુ અને અહીંયા ધૂન જામી અને અહીંયા બીજે દિવસે સવારમાં ભગવાન રામ અયોધ્યાની ફોજ લાવી અને રાજાના રાજમાં આવે છે પડકાર કરે છે માણસો મોકલે છે પણ જાણવા મળ્યું કે એને કોઈ વાનર લઈને વયો ગયો છે ત્યારે લક્ષ્મણજી કહે છે પ્રભુને કે લ્યો મોટા ભાઈ એ હનુમાનજી જ હોય બીજું કોઈ હોય નહીં અને આજ પહેલી વાર એવું બને કે રામના દુશ્મનને આપણો એને તાવરે ક્યાં છે જોવો ત્યારે રામે કીધું તું શેષ નારાયણ છો તમારે ક્યાં જોવું પડે એમ છે આંખ બંધ કર ક્યાં બેઠા ત્યાં તો લક્ષ્મણજી જોઈ ગયા ઘોર જંગલમાં બેઠા છે આખી સેના ત્યાં આવે છે અહીંયા હનુમાનજીની આંખો બંધ છે હો. હે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. ઓ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન રામ કહે છે હનુમાન મારો દુશ્મન આપી ગયો એક વાર બે વાર ત્રીજી વાર કહે છે હનુમાન સાવધાન મારો દુશ્મન આપો હનુમાનજીના તો કાન બંધ થઈ ગયા છે હે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય બાપુ રામ. બન્યું એવું એક બે ને ત્રણ વાર કીધું ને પછી રામનો ભૃકુટીનો મરોડ બદલાણો હાથમાં ધનુષ બાણ લીધા અને કહેવાય ગયો રામ બાણ ઉપર બાણ ચલાવે છે પણ જેવું રામ બાણ છોડે ને ત્યાં રામનું નામ એ બાણ ને બાળી નાખે છે હનુમાનજી સુધી નથી પહોંચતું એક વાર બે વાર બાણ ઉપર બાણ મારે છે આ ચિત્ર લક્ષ્મણથી ન જોવાનું એક બાજુ રામનું નામ ને રામનું બાણ લડે છે એમાં શેષનારાયણ બીજી બાજુથી એમ જાય અને એમ કહેવાય ગયો કે લક્ષ્મણ બાણ છોડે છે એ લક્ષ્મણનું બાણ શેષનું બાણ કારણ કે શેષના બાણને કોઈ રોકી ન શકે ભાગાકાર કરી શેષ વધે અને તમે વાટી ન શકો એ શેષ આ છે એ બાણ છે એ હનુમાનની છાતીમાં લાગ્યું બાપુ પણ હા બોલજો ઘટના એવી બને છે બાણ હનુમાનને લાગ્યું અહીંયા ધરતી ઉપર પડે છે રામ રામ સે બડો રામ એટલે ઘટના એવી બની કે લંકાના મેદાનમાં જેવી રીતે લક્ષ્મણજી મૂર્છિત થવા આજે ધરતીમાં પડવા જાય અને જેમ ભગવાન રામ જીલે આજ ઘટના એવી બની કે રામ જ્યાં નીચે પડવા જાય લક્ષ્મણે જીલે અહીંયા રામને હનુમાનજીને કાંઈ અસર થયો હે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી ઓ શ્રી રામ જય રામ જય જય રામ રાજા રાજા છે શ્રી ને રામ જય બોલો રામ તૈડામાલી જોઉં આજે હામા સુરતી જે ગઈ ને એ રાજા ગાતો થોડીક વાર થઈ ભગવાનની આંખ ખુલી એ ભગવાનની જ્યાં આંખ રાઘવની આંખ ખુલી અને ગડગડતી દોટ દીધો હનુમાનજી બાજુ શું કામ લાગ્યું છે હનુમાનને પણ પીડા રામને થઈ છે મિત્ર રાખો તો એવા રાખજો લાગે એને ને પીડા આપણને થાય છે હનુમાનજીની આંખો બંધ છે
રામની ધૂન ચાલુ છે, એમાં રામે દોટ દીધી અને બાપુ બન્યું એવું જમણો હાથ છે એ રામે આમ કરી અને હનુમાનજીની છાતી ઉપર લઈને છળાપ દઈને બાણ પાછું કાઢી લીધું. લોહી ન નીકળે એ માટે નહીં, પણ હૃદયમાં બેઠેલા રામને લાગ્યું એ લક્ષ્મણ ભાળી ન જાય ને એ માટે રામે હાથ મૂકી દીધો. નકર એને જો કે નકર મારો લક્ષ્મણ નહીં જીવે કે અરે મેં રામને બાણ માર્યું, કારણ કે હનુમાનના હૃદયમાં રામ બેઠા હતા. તાલમાં આવો ને બધા કેશિયમના દીકરા થાવ. હવે જો રામ હનુમાનજી ધૂન ગાય છે, શ્રી રામ જય રામ એ ધૂન ગાય. હવે રામ શું કરે છે ખબર? એ હનુમાનની ધૂન ગાય. હનુમાનજીને કહે છે કે હનુમાન તારે ચિંતા કરવાની જરૂર નથી, તારે કોઈ વૈદ્ય પાસે જવાની જરૂર નથી. શું કામ? राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा. आ राम नामनी रसायन જ તને અડી ગઈ છે. राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा. तुम्हारो भजन राम को पावे जन्म जन्म के दुख विसराय. अंत काल रघुबरपुर जाई जहाँ जन्म हरि भक्त कहाई. और देवता चीतन धरई हनुमत से सर्व सुख करई. संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमंत बलवीरा. जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव. હવે રામનો હાથ ફરે એટલે હનુમાનને અસર તો થાય ને. હળો હનુમાનજી આંખ ખોલ્યો તો ભગવાન રામનો હાથ હવે બન્યું એવું. હવે રામની આંખો બંધ થઈ ગઈ છે ને હનુમાનજીની આંખો બંધ છે, પણ હવે હનુમાનજી આંખ ખોલી એટલે રામની આંખો બંધ. ભગવાન પ્રભુ રામને ખબર ના પડે પાછળથી ઓલા રાજાને ખોળામાં લઈ લીધો. જે હાથ ભગવાન રામનો હનુમાનજી ઉપર હતો એ હનુમાનજીએ લઈને રાજાના માથા ઉપર મૂકી દીધો. જ્યાં રાજાના માથા ઉપર હાથ મૂક્યો ત્યાં રામની આંખ ખુલી ગઈ. ત્યારે હનુમાનજીએ કીધું કે પ્રભુ જેનો હાથ તમારો જેના માથે હાથ મૂકે એનો વાળ વાંકો થાય. ત્યાં વિશ્વામિત્ર નારદજી હાલ્યા આવતા હતા એટલે હનુમાનજીએ ઓલાને સોટીઓ ભરી રાજાને કીધું કે ગુરુજી આવે છે, તારું મસ્તક એના ચરણમાં નાખી દે. જા દોડ 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 જા. બે પગ પકડીને માથું ચરણમાં નાખી દીધું. એટલે હનુમાનજીએ શું કીધું કે પ્રભુ તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ. તમે કીધું હતું કે જેને વિશ્વામિત્ર ગુરુજી તમારું નામ એનું મસ્તક તમારા ચરણમાં હશે, જો એના ચરણમાં છે માટે હે વિશ્વામિત્ર તમે પણ ગુરુજી એને માફ કરજો. એટલે વિશ્વામિત્રએ કીધું કે હવે રામ એને જવા ગયો, એને જે બધું થઈ ગયું છે બધું કરનારા નારદ છે. પછી નારદે કીધું કે કા રાજા રામ કરતા નામનું નામ કેવું થાય બાપુ? બહુ મોટું, બહુ મોટું. રામ કરતા નામ બહુ મોટું બાપુ. પછી હું સાપ એનું ઘર હો ને ગિરેવી ગયા. પણ સાહેબ એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો નામ. એવી વાલી દિલદારોની પગની મેંદી કરતી ચૂનો કસુંબી. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. સાહેબ આ કડી એક બોલ્યો ને એ ભવિષ્યમાં ગમે ત્યારે ભેગા થાય ત્યારે આ કડી વાલી દિલદારોની પગની મહેંદી પર અડધો કલાકનો પ્રસંગ છે. એ નેક્સ્ટમાં ક્યારેક હર હર ભોલે નમઃ શિવાય.
प्रभु गौरव करुणावतार संसार सारम बुद्धिहार सदा वसंतम रविहार भवानी सही